બોલો સદગુરુદેવ કી જય. બહાર ઉભેલા જે કોઈ ભાઈઓ બહેનો છે એ બધા સભામાં આવી જાય. રોડ ઉપર આશ્રમની આજુબાજુમાં જે બહાર ઊભા છે એ બધા સભાની અંદર આવી જાય. ભગવાન સભામાં મોકલે એની પહેલાં આવી જાઓ. વરસાદ આવશે એટલે પલળવાનું પછી ઓથ જોઈ ને, પછી વગર બોલાવી આવી જાય. એના કરતાં પહેલાં આવી જાઓ. આપણે બધા સદગુરુના બાળક છીએ. એટલે આપણે બધાએ એ રેણી કરણીમાં રહેવું જોઈએ. ઉગારામ દાદા કહેતા કે બાપા 14 આનીમાંથી એક આની સમજણ છે, 16 આનીમાંથી એક આની સમજણ છે, બાકી બધું વર્તમાન છે. તો જો પહેલાં જ આપણે વર્તમાન નહીં પાડીએ તો આપણો કાંઈ ભક્તિ માર્ગ સફળ નહીં થાય. ભક્તિ માર્ગ સફળ કરવા માટે રેણી છે એ સૌથી પહેલાં જરૂરી છે. આપણે બધા અહીંયા ભક્તિના નાતે મળ્યા છીએ. એ સિવાય આપણે બીજો કોઈ નાતો ખરા? જે ભક્તિના નાતે આપણે બધા એકાબીજાને મળ્યા હેડ્યા, બધાએ ગુરુ પૂજન કર્યું, સદગુરુદેવના દીદાર કર્યા, દર્શન કર્યા. બાપાશ્રીએ કાલે વાત કરી એમ આપણા બધા માટે સૌથી મોટામાં મોટો તહેવાર એટલે આ ગુરુ પૂર્ણિમા છે. આ ગુરુ પૂર્ણિમામાં આપણે સદગુરુના દર્શન કરવાને માટે આવીએ, એના ચરણમાં શીશ નમાવીએ. એના ચરણમાં શીશ નમાવી અને મનથી એના ચરણમાં સમર્પિત બની જાઓ. તન મન ધનથી ગુરુના ચરણની અંદર આપણે પરિપૂર્ણ રીતે સમર્પિત થઈ જાવું. તો આપણે આ ઉત્સવ મનાવ્યો કહેવાય. બાકી તો આ જગતની અંદર ગોલુ ચેલાના તો ઘણાય નાટક ભજાવી રહ્યા છે, પણ આપણા મહાપુરુષોની જે ખોજ છે, જે ભક્તિ માર્ગ માટે, જે ધર્મ માટે કે ઈશ્વર માટે જે આપણા મહાપુરુષોએ તનતોડ મહેનત કરી અને આ સત્યનો માર્ગ ખોજ્યો છે. અને એ સત્યનો માર્ગ અઢળક દયા કરી મને ને તમને ગુરુએ ઓળખાવ્યો છે. ઘણી વાર ઉગારામ દાદા પોતે એમ કહેતા કે માળાઓ એ આ કાંઈ ચકલા ચકલીની કે હું તમને ફોસલાવાની વાત નથી, આ તો ધર્મને ઓળખવાની વાત છે. આપણે બધાએ ભક્તિ શા માટે કરીએ છીએ? કે ભક્તિ આપણે પોતે પોતાના કલ્યાણ માટે કરીએ છીએ. જુઓ ભાઈઓ, ઘણા જન્મનો જ્યારે સદપુણ્યનો ઉદય થાય ત્યારે આપને ભક્તિ હૃદયની અંદર જાગૃત થાય છે. ઘણા બધા જન્મના જ્યારે પુણ્ય ફળે ત્યારે આપને ભક્તિ મળે છે. ભક્તિ ભાવ ખાલી જાગૃત થાય છે. અને ભક્તિ ભાવ જાગૃત થતા આપણે નાના મોટા એવા નિત્ય સત્કર્મ કરીએ છીએ. કે ભાઈ ભક્તિ માર્ગમાં આપણે સીધા તો આવ્યા નથી, અને જો
આપણા હૃદયની અંદર ભક્તિની જાગૃતિ નહોત હોય તો મને એટલી ખબર પડે છે કે આપણે બાંદ્રામાં ન બેઠા હોય. અહીંયા બેઠા છે એનું કારણ કે આપણા હૃદયની અંદર ભક્તિની જાગૃતિ થઈ ચૂકી છે. એ પછી આપણે થોડા નાના મોટા સત્કર્મ કરીએ. સત્કર્મ કોને કહેવાય? કે જ્યારે માણસના હૃદયની અંદર જ્યારે ભક્તિની જાગૃતિ થાય એટલે મનથી એની સદભક્તિની જાગૃતિ થતાં જ સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે. એ સત્કર્મ કયું છે? કે નિત્ય પૂજા પાઠ આરતી એ તો બધા આપણે કદાચ કરતા પણ હોય, એ બધા સત્કર્મ છે. પણ અનાયાસે ક્યાંક ક્યાંક આપણે સંત સમાગમમાં જવાની ભાવના થાય, કથામાં જવાની ભાવના થાય, સારા શબ્દ સાંભળવાની ભાવના થાય, એ સત્સંગ સાંભળવાની ભાવના થાય. એટલે આ છે એ ભક્તિનો ઉગાવો છે. એમ કરતા 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 એ પણ તમારા સત્કર્મ જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે અનાયાસ એવા કોઈ સદગુરુનું મળવું થાય છે. એની દ્રષ્ટિમાં આવી છે. અને દ્રષ્ટિમાં આવતા જ આપણા હૃદયની અંદર એના પ્રત્યે ભાવની જાગૃતિ થાય છે. નહીતર ભાઈ સંતોના અને આપણા કાંઈ દેહ કાંઈ નોખા છે ખરા? પંચભૂતના જ દેહ ને. એ આપણે જે કર્મ કરી રહ્યા છીએ, નિત્ય કર્મ, જે ખાવું પીવું, નાવું ધોવું, જાગવું, સૂવું, હરવું ફરવું, આ જ ક્રિયા બધી સંતો પણ કરી રહ્યા છે ને. પણ છતાંય સંતને જોતા જ આપણા હૃદયની અંદર અનન્ય ભાવનું પ્રાગટ્ય થાય છે. 1 લાખ નહીં પણ 1 કરોડ મનુષ્ય ભેગા થાય, એ મનુષ્યની અંદર એક એવા કોઈ સંત વિરલા કે જેને ભજનની અઢળક કમાઈ હોય, એટલી સભાની અંદર બેઠા હોય પણ છતાંય એના મુખમાંથી બ્રહ્મનું તેજ વરસતું હોય. અને જેના હૃદયની અંદર ભક્તિની જાગૃતિ થઈ છે, એની દ્રષ્ટિમાં આવતા જ, એની સામે જોતા જ એનું મન છે એ તરત જ એના ચરણની અંદર નમી જાય છે. આ ભક્તિની કમાઈ છે. બાકી ક્યાં ભાઈ કોઈ સંતો તમને ગાડા ભરીને ઘરે આપવા આવ્યા ખરા? પણ છતાંય સંતો આપણને વાલા લાગે છે. આનું કારણ એ છે કે આપણા હૃદયની અંદર ભક્તિની જાગૃતિ થઈ છે. ભક્તિના 2 દીકરા હતા, જ્ઞાન અને વૈરાગ્ય. એ જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે આ કળિયુગ રૂપી કરણીને લઈ અને જ્યારે નિસ્તેજ થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા, ત્યારે આ દશા જોઈ અને ફરતા ફરતા નારદજી આવ્યા. નારદજી આવી અને જોયું ત્યાં તો એને અચરજ લાગ્યું. નજીક જઈને પૂછ્યું કે ઓ સ્ત્રી, તું કોણ છો? અને તારા ખોળામાં સૂતેલા જે 2 બાળક છે એ કોણ છે? ત્યારે એ સ્ત્રીએ એમ કીધું કે નારદજી, મારું નામ ભક્તિ છે અને મારા ખોળામાં સૂતેલા મારા 2 દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. એટલે આશ્ચર્ય થયું કે આ વૃદ્ધ જેવા 2 પુરુષ એના ખોળામાં સૂતા છે અને યુવાન એવી ભક્તિ છે, સ્ત્રી છે, એની માતા છે. આવું કેમ બની શકે? માતા ગરઢી હોય અને દીકરા યુવાન હોય એ વાત તો બરાબર છે, પણ અહીંયા દીકરા વૃદ્ધ છે અને માતા યુવાન છે. આ જોઈ અને નારદજીને આશ્ચર્ય જ લાગ્યું કે આવું કેમ? આ કેમ બની શકે? કે તું ભક્તિ છો? કે હા, હું ભક્તિ છું, પણ મારા દુઃખનું તમે નિવારણ કરો.
કારણ કે આ દુઃખ તો સંત સિવાય મારે કોની પાસે કહેવા જવું. ભક્તિનું નિરાકરણ સંતના ચરણ થકી થાય છે, અન્યથા બીજે ક્યાંય કોઈ ઉપાય છે જ નહીં. અરે નારદજીએ ઉપાય ગોઈતો, ભગવાન પાસે જઈ અને કીધું કે ભગવાન આવું કેમ બની શકે, આવું કેમ બની શકે? ત્યારે ભગવાને કીધું કે નારદજી, આ જ્ઞાન અને વૈરાગ્ય જેના પુત્રો છે, એ પુત્ર ભાવ વિના સુકાઈ ગયા છે. એને જાગૃતિ માટે, એ ભક્તિની જાગૃતિ માટે, જ્ઞાનની જાગૃતિ માટે, વૈરાગ્યની જાગૃતિ માટે કોઈ તમારા જેવા સંતના ચરણમાં જીવ જાય ને તો જાગે. દરેક મનુષ્ય માત્રના હૃદયની અંદર ભક્તિ તો વાસ કરે છે, પણ જાગૃતિ ક્યાં નથી થતી કે જ્યાં સુધી સંત ચરણ સુધી જાતું નથી ત્યાં સુધી. બાકી જો અનાયાસે જીવ છે એ સંતના ચરણમાં જાય એટલે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એના હૃદયમાં જાગૃત થાય ને થાય જ. કારણ કે સંતો છે ને એ દયાના સાગર છે, કૃપાળુ છે, કૃપા સિંધુ છે. માટે તમે કંઈક દયા કરો. ત્યારે ભક્તિના દુઃખનું નિવારણ કરતા નારદજીએ એટલું કીધું કે હે ભક્તિ, તું તો ભગવાનની વાલી છો. શું કીધું? હે ભક્તિ, હે તું તો ભગવાનની બહુ જ વાલી છો, અને તારા થકી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. હે ભક્તિ, તારા થકી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. ભગવાને જ્યારે આ સંસારની અંદર જ્યારે આવવાનું નક્કી કર્યું, ત્યારે સૌથી પહેલું એને પ્રેમ અને પ્રેમ પછીની ભક્તિ, આ બીજા ક્રમે તું છો. નારદજી એમ કે છે કે જેને ભગવાનને ઈચ્છે છે, જે ઈશ્વરને મળવાની ઝંખના વાળો છે, જે ભગવાનને સમીપ જવા માંગે છે, જેને ભગવાનને જોવો છે, તો એ ભક્તિ પહેલા તો એને તારે પાસે આવવું પડે. એટલે ભક્તિ જેને વરે, ભક્તિ પાસે જે જાય એને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. અન્યથા બીજો કોઈ માર્ગ નથી. કોઈ એટલે કોઈ બીજો માર્ગ નથી. જે ઈશ્વરને ઈચ્છે છે એને ભક્તિના ચરણે જવું જ પડે. તો ભાઈ ભક્તિ છે ક્યાં? આપણા હૃદયની અંદર ભક્તિ છે, પણ જાગૃતિ કોણ કરાવે? કે આપ જેવા સંતો. સામે ભક્તિ ઉત્તર આપે છે કે આપ જેવા સંત જ્યાં પધારે છે ત્યાં મારે આવવું પડે છે. એટલે મોટો કંઈક યજ્ઞ કરે છે ગંગા નદીના કિનારે, અને એ યજ્ઞની અંદર બધાય આવ્યા છે. એ બધાય આવતા મોટા મોટા ઋષિઓ આવ્યા છે, દેવી દેવતાઓ પણ ત્યાં આવ્યા છે. એમ કરી અને મોટો જ્ઞાન યજ્ઞ કરે છે. અને જ્ઞાન યજ્ઞ કરે છે તો જ્ઞાન યજ્ઞ જ્યાં પૂર્ણ થવાના આરે છે, તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નાચતા નાચતા એ સભાની અંદર પ્રગટ થાય છે. પણ ક્યાં? કે જ્ઞાન ગંગા જ્યાં વહી રહી છે, જ્યાં સત્સંગ છે, જ્યાં સંત સમાગમ છે, જ્યાં જ્ઞાન અવિરત વહી રહ્યું છે, એ જ્ઞાન જ્યાં કાને પડે એટલે હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય છે એની જાગૃતિ થાય. અને એ જાગૃતિ થતાં આપણી ભક્તિ છે એ ભક્તિ પણ પાછી જાગૃતિ થાય છે ને એ નાચગાન કરવા માંડે છે. હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે, હૃદયમાંથી અનેરો આનંદ ઉદ્ભવે છે. અને જ્યારે આત્માની ઓળખાણ થતા બધું આપણે ઈશ્વરમય જ દેખાય છે. આ ભક્તિની છેલ્લી સ્થિતિ ભક્તિની આ છે. ઘણા એવા સંતો થઈ ગયા કે જેની અવધૂત દિશા, ઘણા એવા મહાપુરુષો થઈ ગયા કે જેને જગતે એને ગાંડા ગણ્યા, પણ એ પોતે પોતાની સ્થિતિમાં જ રહે છે. એને જગત હારે કોઈ લેવા કે કોઈ દેવા, કોઈ સાથે કાંઈ સંબંધ જ નથી. એ પોતે પોતાની મસ્તીની અંદર રહે છે.
કારણ કે ન્યા પછી હુંય નથી, તુંય નથી, તેય નથી. ત્યાં બધું એકડો એક થઈ અને ત્યાં શૂન્યમાં જઈને હમાઈ ગયા. બીજું ત્યાં કાંઈ છે નહીં. પછી તો જ્યાં જોઉં ત્યાં તું હી મેરે રામ, જ્યાં જોઉં ત્યાં તું હી મેરે રામ. પછી એને કાંઈ બીજું નજરમાં આવતું નથી. જેને આખું જગત ઈશ્વરમય છે જ, પણ એ દ્રષ્ટિ જ્યારે મળતા દરેક ઈશ્વરમય દેખાતા એને પછી કાંઈ પાપ પુણ્ય લાગવા પણ નથી, કાંઈ લાગવા પણ નથી. બધું એક સ્વરૂપ બની જાય છે, એક સ્વરૂપ બની જાય છે. તો એ ભક્તિ બીજે બાપા ક્યાંય મળતી નથી. ભાઈએ ગાયું ને, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો એ તો સ્વર્ગ લોકમાંય નથી. પુણ્ય કરી અને ભલે તું અમરાપુર પામ્યો, પણ પાછો અંતે તો 84 માહી. હે નરસિંહ મહેતા કે જે આયા ભક્તિનો આનંદ છે એવો ભક્તિનો આનંદ બીજે ક્યાંય નથી, ક્યાંય નથી. જ્યારે પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો અને જ્યારે એનું નિરાકરણ કરવા માટે જ્યારે સુખદેવજી મહારાજ આ કથા કહેવાને માટે જ્યારે પ્રેરિત થયા, ત્યારે ઊંચે આસને બેસાડીને જ્યારે સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા છે, હજી શરૂઆત કરે છે ત્યાં એમ કહેવાય છે કે દેવતાઓ અમૃતનો કળશ ભરી અને આવ્યા. અને આવી અને પરીક્ષિતને એમ કીધું કે હે પરીક્ષિત, સુખદેવજી મહારાજને એમ કીધું કે હું પરીક્ષિતના મોક્ષ માટે હું એને અમૃત પાઈ દઉં અને એના બદલામાં તમે અમને જ્ઞાનરૂપી અમૃત આપો. વિચાર કરો, કારણ કે આ જ્ઞાન, આ ભક્તિ સ્વર્ગમાંય નથી, એટલે દેવતાઓને આવવું પડ્યું. એટલે કળશ અમૃતનો કુંભ લઈ અને આ ધરતી ઉપર, આ અવની ઉપર આવવું પડ્યું. એટલે સુખદેવજી મહારાજે એને હસી કાઢ્યા. ક્યાં કાચ અને ક્યાં મણી, મણીની તુલના ક્યાં અને કાચની તુલના ક્યાં. આ તમે ભલે અમૃત લઈને આવ્યા છો, ભલે અમર બની જવા માટેનું રસાયણ લઈને આવ્યા છો, પણ છતાંય અમારા મન તો એ કાચ જ છે. અને અમારો સત્સંગ, અમારું જ્ઞાન એ આના કરતા મણી તુલ્ય છે. સંતોનો સમાગમ, સંતોનો એક એક શબ્દ અને સંતોનું અગાધ જ્ઞાન એ મણી સ્વરૂપ છે. કારણ કે એ મણી લોઢાને હોનું બનાવી દે. ભાઈ, આપણા જેવા કેટલાય લોઢા હતા ને કટાઈ ગયેલા. હા, તો ધન્યવાદ છે મહાપુરુષોને કે આ પારસ અડી ગયો, પારસ અડી ગયો. ક્યાં મણી અને ક્યાં કાચ, હસી કાઢ્યા. પણ છતાંય પરીક્ષિતનું મન જોવા માટે સુખદેવજી મહારાજે એમ કીધું કે હવે આ પરીક્ષિત છે એ સ્વતંત્ર છે, એને પૂછી લ્યો, એને પૂછી લ્યો તમે કે ભાઈ તારે આ અમૃત પીને અમર બની જવું છે કે પછી તારે કથાનું અમૃત રસપાન કરવું. બેમાંથી તને છૂટ છે, તારે જે પીવું હોય એ તને છૂટ છે. એટલે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કીધું કે ભગવાન, આ બેમાં તફાવત શું? તફાવત જાણ્યા વગર કેમ ખબર પડે કે આ કાચ હું ને મણી હું? તફાવત જણાવો કે બેમાં તફાવત શું છે. એટલે સુખદેવજી મહારાજે કીધું કે આ અમૃત પી લઈશ તું અમર બની જઈશ, પછી તને તક્ષક કરડવાનો કોઈ ભય જ નહીં. પણ આ અમૃત પીધા પછી તું અમર તો જરૂર બની જઈશ, પણ એ આ અમરપણું શું કામનું? વિચાર કરો જઈને. હાલો, અત્યારે અમૃત મળી જાય, બરાબર, અને અમૃતનું કદાચ આપણે પાન પણ કરી લઈએ એટલે અમર બની ગયા, દેહ આપણો અમર બની ગયો. પછી ધીમે 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 થતા આપણી નજર હમેજ આપણા સ્વજનો બધાય પોતપોતાની રીતે કોઈ રોગે કે કોઈ ગમે તે પ્રકારે એનું મૃત્યુ થતું જાય, એ બધા મરતા જાય ને આવડો આ ભાભો એમ નામ. પછી એક પેઢી જાય, બીજી જાય, ત્રીજી જાય, ચોથી જાય, પાંચમી જાય, એવી 6-7 પેઢી વહી જાય. પછી ભાભો કોનો? અત્યારે આ કોઈને હાચવો પોહાતો નથી. પછી હવે પછીની પેઢીઓ પોહાયા? કોઈને પોહાય નહીં. અત્યારે માવતર ક્યાં કોઈને પોહાય જ છે. એમાં મોટા સિટીની અંદર તો આ તો નહીં જ ચાલે.
બધું ચાલે પણ આ નહીં ચાલે. બોલો, કોઈને સેવા કરવી ગમે છે ખરી? સેવા કરવી કોઈને ગમતી જ નથી. જ્યાં જ્યાં નજર નાખો મહાપ્રભુજીની 84 બેઠક કહેવાય છે, પણ હું તો એમ કહું છું ઉગારામની તો કેટલી બેઠક છે, કેટલી. જ્યાં જ્યાં બેઠા ત્યાં તીર્થો સ્થાપી દીધા, ત્યાં ધામ બનાવી દીધા. આમ અમૃત પાય અને આપને અમર બનાવી દીધા છે. જ્ઞાનરૂપી અમૃતથી જ આ બધા એક રૂપ કરી દીધા, જે કોઈ ન કરી શકે, કોઈ ન કરી શકે. અને આજ પાન કરવા માટે આપણે બધા ક્યાં ક્યાંથી આવ્યા છીએ? બસ આ જ્ઞાનરૂપી અમૃતનું પાન કરવા જ માટે અહીંયા આવ્યા છીએ. પણ અભાગી જીવ અહીંયા સુધી આવે છે, પણ છતાંય જ્ઞાનરૂપી અમૃતનું પાન કરી શકતો નથી, કરી શકતો નથી. માટે આપણા હૃદયની અંદર ભક્તિ છે, અને એ ભક્તિ સંત સમાગમથી મળે છે, સંત સમાગમથી મળે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એ સ્વર્ગ લોકમાં એ નહીં. ભલે પુણ્ય કરીને અમરાપુર પામ્યો, પણ એલા અંતે 84 માં. એ અંતે તો ફરી પાછો આ 84ના ચક્રની અંદર જીવ ચડે છે, ફરી પાછો આ 84ના ચક્રમાં જીવ ચડે છે. પણ આ 84 માંથી જો છૂટી જવું હોય તો આવા કોઈ સદગુરુનું ચરણ જે સ્વીકારી લે છે અને તન મન ધનથી એને બધું અર્પણ કરી દે છે, એની 84 આ મહાપુરુષોએ છોડાવી દીધી છે. પછી આ ચક્રમાં ફરી પાછું આવવાપણું જ નથી, આવવાપણું જ નથી. માટે ગુરુ છે, સદગુરુ છે, એનાથી અધિક કે એનાથી ઉત્તમ આ જગતમાં બીજું કાંઈ નથી. કારણ કે જગત છે એ બધું આપી શકવાને માટે સમર્થ છે, પણ તમે બધું કયો પણ સદગુરુ એ જે આપી શકે એ જગત તમને ન આપી શકે, ન આપી શકે. કદાચ તમને વૈભવ, કદાચ તમને સાંસારિક સુખ આપી શકે, પરંતુ એ મોક્ષ ન આપી શકે, મોક્ષ ન આપી શકે. એ મોક્ષના દાતા તો કેવળ ને કેવળ ગુરુ છે. સદગુરુ એ મોક્ષના દાતા છે. એટલે જ એના અધિક ને અધિક ગુણ ગાવામાં આવ્યું છે કે આ જગતમાં જે ન આપી શકે એ આપને સદગુરુ આપે છે, સદગુરુ આપે છે. માટે કાયમની માટે આ જ ભાવની અંદર રહેવું. હે ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હરદમ મેં, और नहीं है नाव दूसरा तरने को આ ભવજલમાં. આ ભવજલમાં જો તરી જવું હોય તો ગુરુરૂપી નાવ છે, અને નામરૂપી નાવમાં જે બેઠા ને બાપા એ તરી ગયા છે, તરી ગયા છે. માટે આપણે બધા સદગુરુના નાથે ભેળા થયા છીએ, અને સદગુરુએ આપને એવા વસ્તુની જેને દાન કર્યું છે કે એનું મૂલ્યકાંત થઈ શકે એમ નથી, થઈ શકે એમ જ નથી. દાદાએ ગાયું ને કે આરે ભવસાગર વા તરવા, હે ગુરુએ અમને આપ્યું છે આ નાવના તો મોલ મોંઘેરા, આ તો કેમ કરી ચૂકવાય. એના નાવના મૂલ તો એટલા મોંઘા છે, કદાચ આપણે ગમે તે કરીએ પણ એ મૂલ આપણે ચૂકવી શકીએ એમ જ નથી, ચૂકવી શકીએ એમ જ નથી. કીધું ને, ખાલ રે પડાવું શરીર તણી ઉપર સોનેરી રંગ ચડાવું, અરે એની મોજણી કરી અને મારા ગુરુને પહેરાવું તોય ગણનો ઓછી ગણ ન થાય. આ સાખી સાંભળી, આ ભજનની કડી સાંભળી અને આપણે એમ થાય કે આ ગુરુ પ્રત્યેનો ભાવ ક્યાં છે, ક્યાં છે. પોતાની ખાલને આ દેહમાંથી કાઢી અને એની મોજડી બનાવી અને એમાંય સોનેરી રંગ ચડાવીને ગુરુને પહેરાવું,
આટલું કરવા છતાંય એ સદગુરુ તમે જે વસ્તુની ઓળખાણ કરાવી એનું મૂલ્ય ચૂકવી શકીએ એમ નથી. હવે આ પાવર એ જો વધઘટ થાય તો હાલે નહીં, તો ભાઈ ગુરુનો પાવર હોય તો ક્યાં વાત જાય. એ ગુરુનો પાવર વધઘટ ન થવો જોઈએ. ગુરુનો પાવર વધઘટ ન થવો જોઈએ, નકર ફ્યુઝ ઉડી જતા વાર નહીં લાગે. વાર નહીં લાગે. એ આ સદગુરુનો જે પાવર છે ને ભાઈ, એની કૃપારૂપી પાવર છે. અને એની કૃપા જેની ઉપર વરસી ગઈ ને એનો બેડો પાર થઈ ગયો, બેડો પાર થઈ ગયો. એટલે એનો પાવર કટ ન થઈ જાય એની કાળજી રાખવી, એ કટ ન થઈ જાય. અને ટાઈમે ટાઈમે ભાઈ બિલે ભરવું પડે ને, નતર તો સામેથી આવીને કનેક્શન કાપી જાય. બરાબર ને? આ ટાઈમ થાય એટલે કેમ આપણે બધા બિલ ભરવા ઊભા રહી જાય છે, એમ ટાઈમ થાય ને એટલે બિલ ભરી જવું. નહીતર આમાં પાવર કટ થઈ જવા વાર નથી લાગતી. અને બધાને ખબર છે કે પાવર કટ થઈ જાય એટલે અંધારું થાય. બરાબર ને? એ અંધારું ન થાય, પાવર નો કટ થાય, એના માટે ટાઈમસર બિલ ભરી દેવું. બિલ ભરવું એટલે હૃદયમાં ભાવ રાખીને એની ભક્તિ અને એનું ભજન કરવું. જો એનું ભજન નથી કર્યું તો આપણું હૃદય છે એ શુનકાર બની જાય છે, રેગિસ્તાન જેવું બની જાય છે. અને એ ભૂમિની અંદર પછી પાછો ભક્તિભાવ પ્રગટ થતો નથી. માટે અત્યારે થયો છે ને તો એનું માવજત રાખવી, કાળજી રાખવી. ખેડૂતને ખબર હોય કે બીજ વાવ્યા પછી એની માવજત ન કરીએ ને તો જેવું આપણે વિચાર્યું હોય એવી ઉપજ ન આવે. બરાબર ને? એટલે ટાઈમસર બધું કરવું પડે. ટાઈમસર કરવું પડે કે ભાઈ ટાઈમ થાય એટલે એને રાપોલવું પડે, ટાઈમ થાય એટલે આપણે હળહાંતી આંકવું પડે, સમય થાય એટલે નિંદામણ કરવું પડે, સમય સવે દવા છાંટવી પડે. આ બધું કરવું પડે. ત્યારે આ બધી મહેનત કરીએ ત્યારે જેવું આપણે ઈચ્છીએ એવું ફળ મળે. પણ હવે આ વાવીને આવતા રહ્યા પછી ક્યારે હામું નથી જોયું તો એને ખેતરમાં તો વીડિયું છે. ત્યાં કાંઈ પછી એમાં એક કણે લીધા જેવો થતો નથી. માટે એ આપણા મહાપુરુષોની ખોજને ધન્ય છે, ધન્ય છે. આપણે આ ભક્તિનો માર્ગ બતાવ્યો, આ સતત ધર્મનો માર્ગ બતાવ્યો. અને આદિ અનાદિથી આ જ ધર્મની અંદર બધા સિદ્ધ થયા છે. આપણે જેના જેના નામ આવડતા હોય, જેના જેના આપણે ગુણ સાંભળ્યા હોય, કે જેના જેના આપણે ઇતિહાસો જાણતા હોય, હે દરેકે આજ ધર્મનો માર્ગ, આજ ભક્તિનો માર્ગ, આજ માર્ગે ચાલી અને પોતે ધર્મના મુકામ સુધી પહોંચ્યા છે. એ જ ધર્મનો માર્ગ મને ને તમને સદગુરુએ બતાવ્યો છે, બતાવ્યો છે. માટે હે ભાઈ, ખરેખર ભક્તિ માર્ગની અંદર ખૂબ જ સમજી અને વિચારીને ચાલ્યા જેવું છે. બહુ જ ઝીણવટ ભરી. આ ખેતીની વાત થઈને એટલે મને એક વાત યાદ આવી. એક ભાઈએ એમણે પૂછ્યું કે ભાઈ કાલે અવાય ને? તો કે અમારે કાલે છે ને હાથી હાંકવું હતું, કાલે હાથી હાંકવું હતું. હવે કદાચ એક દિવસ હાથી ન હાલે અને શ્રદ્ધા વિશ્વાસ રાખીને ગુરુને દ્વારે આવીને બેહી જાય, કદાચ આવા ગુરુ પૂર્ણિમા જેવા તહેવારોની અંદર ભાવથી એના સાનિધ્યમાં બેસી અને પછી ભલે 2 દી પછી હાથી હાકે, એમાં બહુ જાજો કાંઈ ફેર ન પડે. હાથી હાંકવું પડે પણ 1-2 દી કદાચ આ માડા અવળું થાય તો એમાં કાંઈ આપણને નુકસાની નથી. પણ ગુરુના દ્વારે એના અર્થે એના ભાવથી આપણે જઈએ તો મારો નાથ કદાચ 2 દી મોડું હાથી હાકે ને તો એ હવાયું આપે. પણ એ ભાવ અને વિશ્વાસ, ભરોસો ક્યાં ભરોસો? વિશ્વાસની વાત છે, ભરોસાની વાત છે. હમણાં કામ હાલતું હતું એટલે ઘણા એને આપણે ફોન કરીએ કે ભાઈ 2 દિવસ તમે સેવામાં આવો. એટલે સેવાનું કે એટલે આપણે સામે અમારે 2 દિવસનું આમ છે ને, અમારે 2 દિવસ 3 દિવસનું આમ છે ને, અમારે આ કામ છે ને, હાલો કાંઈ વાંધો નહીં, તમારે 1-2 દિવસ આમ તેમ હોય. આપણે સમજીએ કે ભાઈ અત્યારે આ બધું આ પ્રવૃત્તિમય યુગ છે, કોઈને સમય ન હોય, 2-5 દી પછી આવું.
એટલે 2-5 દી પછી આપણે ફોન કરીએ, કેમ થયું ભાઈ? તો કે હમણાં નહીં મેળ આવે. કે ક્યાં? તો કે અમારા હાહુ વયા ગયા, અમારે આમ થયું છે, અમારે તેમ થયું છે. આવા ખોટે ખોટા બાના બતાવી અને અમૂલ્ય લાભને ખોઈ નાખે છે. હવે આમાં ક્યાં વાત રહી ખાલ પડાવવું શરીર તણીએ? એટલે આ ખાલ નથી પડાવી, પણ ગુરુના આંગણે જઈને 2 દી સેવા તો કર, તોય તને ધન્ય છે, તોય ધન્ય છે. કાલે આપણે વાત કરી ને કે ભાઈ ભક્તિનું પહેલું જ પગથિયું સેવા છે. સેવા એ ભક્તિનું પહેલું પગથિયું છે. અને ઘણી વાર અવારનવાર આપણે કહેતા હોય, એ કોઈ સારા શેઠની ત્યાં આપણે જો નોકરી કરતા હોય અને શેઠ જો કોઈ દયાળુ હોય, મોટા હૃદયવાળો હોય, તો કદાચ ને આવા 2 તહેવારો આવે તો કદાચ બક્ષિસ આપે, કદાચ કપડાં લતા લઈ દે, કદાચ મીઠાઈ આપે અને માથે વધારાનો પગાર આપે. એટલે મનુષ્ય મજૂરી દેત હે તો ક્યું રખેગા રામ? હે, જો આ મનુષ્ય મજૂરી આપે છે તો રામ ક્યાં કોઈનું રાખી મૂકે છે? તો એના ભરોસે રહી અને જો એના ન્યા જઈને કદાચ થોડીક સેવા થઈ જાય ને તો ઓલાને આપણા કરતા તો ઓને ઉપાધિ જાજી હોય કે આને આપવું શું? આ મજૂરી કરી તો આનું વળતર મારે આપવું હું? ચોપડે નામ ચડી ગયું. અને એ મજૂર હોય ને, એ ડાયરી રાખે, શેઠ હોય ને, એ મજૂર આવે એટલે એનું ચોપડે નામ લખી નાખે કે આ ફલાણો મજૂર આજે આવ્યો. પછી આટલા રોજ થયા, પછી મહિનો થાય ને એટલે એનું ચૂકવણું હોય. 1 મહિનો થાય એટલે ચૂકવણું હોય. એટલે મહિનાનું ચૂકવણું બધું અપાઈ જાય કે ભાઈ તું આ તારીખે આવ્યો, આ તારીખે આવ્યો. એમ સદગુરુની ડાયરીમાં આપણું નામ હોવું જોઈએ સેવાનું, તો જ ચૂકવણું થાય ને. પણ ડાયરી જ કોરી હોય, એમાં આપણે નામ ન લખાયું હોય તો એનું ચૂકવણું કે આપણો હકે બને? ભાઈ ગુરુ પાસે માંગવાનો આપણો હક બને ખરો? ન જ બને. કારણ શું કામે? કે આપણે એની ન્યા મજૂરીએ ગયા જ નથી. ગયા નથી તો એનું આપણું કોઈ લેવાનો, કોઈ આપણે માંગવાનો અધિકાર જ નથી, અધિકાર જ નથી. માટે ગુરુની ડાયરીમાં નામ લખાવી લ્યો, લખાવી લ્યો. તો ભાઈ આ ભજનની જેને ખોજ કરી છે એવા આપણા વડવાઓ, જે આપણા સદગુરુ, એને તો એમ કહેવાય ને કે ભાઈ ધૂળ ધોયા હો, ધૂળ ધોઈને હોનું ગોતી લીધું. દેહ કરીને કદાચ આપણે જ્યાં આપણું ખાતું હોય ત્યાંથી આ વસ્તુની પ્રાપ્તિ થાય છે. દેહ કરીને જ્યાં આપણું ખાતું હોય એ ખાતા પાસેથી આપણે આ પ્રાપ્ત થાય છે, આ માલ મળે છે, આપણી મૂડી આપને પાછી મળે છે. પણ શબ્દ ગુરુ તો બધાના એક છે. શબ્દ ગુરુ બધાના એક છે. એ કાંઈ નોખું નથી, ક્યાંય નોખું નથી. શબ્દ ગુરુ બધાના એક છે. તો દેહ કરીને આપણે જેને જુદા માનીએ છીએ એ તો આપણો બહુ મોટો ભ્રમ છે. એ ભ્રમને લઈ અને આપણે દેહમાં પણ એમાં આપણે નોખું તાણીએ છીએ. પણ અંતે તો એ બધા એક જ છે, એક જ છે. આ બધા પીડા પરવાના વાળા છે, પીડા પરવાના વાળા. કાલે આપણે રેવુરામ બાપાનો પત્ર વાંચ્યો. અઢળક ભાવ કે જેના એક શબ્દની અંદર પ્રેમ વરસો, પ્રેમ શબ્દની અંદર પ્રેમ. અને એ પ્રેમ એ સમયની અંદર ઉગારામ દાદાને, લાભુ દાદા, દેવારામ બાપા, મનસુખરામ બાપા, મનુપ્રસાદ સાહેબ, રેવુરામ બાપા, ભૂરારામ બાપા, કાળુરામ બાપા, પૂંજારામ બાપા, હરજીવન બાપા, જે આપણા મહાપુરુષો છે, એ મહાપુરુષોએ ઉગારામના પેટ ભરી ભરીને ગુણ ગાયા છે, પેટ ભરી ભરીને. તો ભલામણા વિચાર તો કરીએ.
કે જેને આવા સદગુરુ ઈર્ષાગર દાદાનું જેને શરણ ગ્રહણ કરી આજ સત નામનો જાણે ઉપદેશ લઈ અને પોતાના હૃદયની અંદર એને એ પ્રેમનું બીજ વાવી અને જે ભજન રૂપી અઢળક કમાઈ કરી લીધી, અઢળક. અને આ કમાઈ એવી હતી, એવું બેંક બેલેન્સ ફૂલ હતું કે એમાંથી કદાચ જેને જેટલું જોતું હોય એટલું લઈ લેવાની છૂટ. હા, બેલેન્સ ઓછું જ ન થયું, ઓછું જ ન થયું. જેને જેટલું જોતું હોય એટલું લેવાની છૂટ. આ કમાઈ એને કરી છે, કમાઈ કરી છે. દાદાએ ઉગારામ દાદાના ગુણ ગાતા એમ કીધું ને, એ મને કડી બહુ ગમે છે. હે દાદાએ એમ કીધું કે આ પૃથ્વી ઉપર ભલે તમે આવ્યા પણ આ દાસના દુઃખ દૂર કરવા. તમે ભલે આવ્યા પણ આ દાસના દુઃખને દૂર કરવા આવ્યા. એ ધન્ય છે એ નગરના લોકને કે જેને માલિક નજરે આવ્યા. ધન્ય છે એ નગરના લોકને, બાંદરાને ધન્ય છે, કારણ કે મારો માલિક તો નજરે ચીડો. એટલે બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં. એ પણ સદગુરુના નજરે આવી જાય, એની કૃપારૂપી દ્રષ્ટિ પડી જાય ને એટલે ભલા માણા ત્યાં આપણી જીત થઈ જાય, જીત થઈ જાય. ખાલી કૃપારૂપી દ્રષ્ટિ, કૃપારૂપી દ્રષ્ટિ. કૌરવ પાંડવોનું જ્યાં યુદ્ધની વાત થઈ, યુદ્ધ જ્યારે સ્વીકાર્યું એટલે ભગવાન કૃષ્ણએ એમ કીધું કે હું મારા ખંડની અંદર સૂતો અને તમારે સવારે આવી અને જેને જોતું હોય તમારે માંગી લેવું. એટલે આ બાજુ અર્જુન અને આ બાજુ દુર્યોધન. એટલે દુર્યોધનને એમ થયું કે હું ભગવાન કૃષ્ણ પાસે વહેલો વહી જાઉં અને પેલો હું માંગણી કરી લઉં, હું માંગણી કરી લઉં. એટલે હજી તો ભગવાન સૂતા હતા ને ત્યાં તો આ આવી અને ખંડમાં જઈને ભગવાન જાગે ને એની રાહ જોવા માંડ્યા. પણ અમુક એવા હોય ને કે પોતાને મનની અંદર થોડું અહમ હોય, અભિમાન હોય, એટલે એ છે ને એની માથા ઉપર ઊભા રહ્યા, માથા માથે ત્યાં એ ઊભા રહી ગયા. પછી થોડી વાર પછી અર્જુન આવ્યા, પણ અર્જુન છે ને એ ભગવાનના જ્યાં ચરણ હતા ત્યાં ઊભા રહ્યા. આપણે બધાય ખબર છે કે આપણે સૂતા હોય અને આપણી આંખ ખુલે એટલે પેલા શું દેખાય? આપણે જે પગ બાજુનો ભાગ હોય દેખાય ને, માથાનો ભાગ પેલા તો ન દેખાય. એટલે અર્જુન એને માથે ઉપર ઊભો હતો, સમજ્યા? ભગવાને કીધું કે જે મારી દ્રષ્ટિ ખુલે ને બે માંથી હું જેને સામે જોઉં ને એને માંગવાનો અધિકાર પેલો, મારે કક્ષમાં જે પેલા આવે એને માંગવાનો અધિકાર પેલો. એટલે ભગવાને જ્યાં દ્રષ્ટિ ખોલી ત્યાં સામે અર્જુન. લે અર્જુન તમે આવ્યા? ક્યારે આવ્યા? એ કે ભગવાન હમણે જ આવ્યો. ત્યાં વાંહે પેલો દુર્યોધન બોલ્યો હું અહીં કલાકથી ઊભો છું, મારે અહીં ઊભો રહ્યો કલાક થઈ ગઈ, પેલા હું આવ્યો. પણ ભગવાન કે તમે આવ્યા કે તમે આવ્યા એ ખબર નથી, પણ મારી આંખ ખુલી એટલે મેં પેલા અર્જુનને જોયું. એટલે અર્જુન તું માંગી લે પેલા. ત્યાં તરત દુર્યોધન રિહાણું કે જોયું ને, કલાકથી હું આવ્યો પણ છતાંય આ પાંડવોનો હોય તો પાંડવોનો, આપણો તો કોઈ દી થાય નહીં. એટલે હું પેલા આવ્યો તો એટલે મારા માંગવાનો પેલા મારો અધિકાર છે. અર્જુને વિચાર્યું કે ભગવાન કાંઈ વાંધો નહીં, એને એની રીતે માંગી લેવા દો ને. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હાલો શું જોઈએ? કે તમારી નારાયણ સેના જોઈ. ભગવાન કે દીધી. રાજી રાજી થઈ ગયો, ઓહો ભગવાનની નારાયણ સેના મને મળી ગઈ, હવે આ પૃથ્વી ઉપર કોઈ એવો નથી કે મને હરાવી શકે, હવે મારી જીત પાકી, જીતી ગયો હું. એટલે અર્જુનને કે તારે? કે ભગવાન મારે તો તમે જોઈ છે, મારે તમારું કાંઈ બીજું જોતું નથી, તમે જોઈ છે. ભગવાને મનમાં વિચાર કર્યો કે અર્જુનને એક પરીક્ષા તો લઈ. એ અર્જુન
આને નારાયણ સેના માંગી તો તારે સેના નથી જોતી, તો હું તને પેલા આપું, કારણ કે અધિકાર પેલા તારો થાય છે. જો તું કહેતો હોય તો હું તને આપી દઉં. કે ભગવાન મારે તમારી નારાયણ સેના નથી જોતી, મારે તો તમે જોઈ છે. મને ખબર છે તમે હોય એટલે એ તો નારાયણ સેના તમારી, પણ જેના ભાગમાં ભગવાન હોય ને હે જીત એની જ હોય. તો તમે મારે તો તમને જોઈ છે, બસ તમને જોઈ છે. ખરેખર બહુ સાચી વાત છે. મહાપુરુષો પાસે કે સંતો પાસે જો જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય ને તો એના ચરણમાં જવું પડે. એના માથા ઉપર અહંકાર હોય ને એ માથા માથે ઊભો રહે, અને અહંકારની ડાબલિયું લઈને ઘણા આવ્યા છે. પણ હવે એ અહંકાર માથે હોય ને એને આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન મહાપુરુષોનું ચરણ છે, ચરણની સેવના છે. જે ચરણની સેવના કરે ને એને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન એ જ સર્વસ્વ આપણે આ આધ્યાત્મિક માર્ગની અંદર જો પ્રકાશ કરનારું હોય, જો ધર્મ સુધી પહોંચાડતું હોય ને તો જ્ઞાન રૂપી આ પ્રકાશ છે, એના થકી જ આપણે ત્યાં સુધી પહોંચી છીએ. બાકી તો અહમમાં ને અભિમાનમાં તો ઘણાય રહી ગયા, ઘણાય રહી ગયા. માટે જેના પક્ષની અંદર ભગવાન છે, વિજય કાયમની માટે એનો જ થાય છે, એનો જ વિજય થાય છે. બાકી તો ભક્તિ માર્ગની અંદર આપણા મહાપુરુષોની ખોજ કેવી કેવી ખોજ, વિચાર તો કરીએ. અરે આ ભક્તિના ભની ખબર નહોતી અને ગુરુએ કૃપા કરતી, કાંઈ ખબર નહોતી. આપણે ભાઈ બધું ગોતવા નીકળ્યા, પણ કોઈ દી ભગવાન ગોતવા નીકળ્યા ખરા? એવો ક્યાંય આપણા જીવનનો એવો દાખલો ખરા? આજ તો ગમે એમ થાય ભગવાનને ગોતે પાર કરવા, કાંઈ ખરું? આ તો આપણે ખાલી બીજાને રૂડું મનાવીએ કે ભાઈ 4 ધામની યાત્રા ભગવાન હાટું જાય. ના ના, જાત્રા કરવા કોઈ જાતું જ નથી, ફરવા જાય છે. જાત્રા કરવા ક્યાં જાય છે ભાઈ? બધાય ફરવા જાય છે, ફરવા જાય છે. અને જાત્રા તો જાત્રા કોને કહેવાય? કે જાત્રા કોને કરી કહેવાય? કે જ્યાં જવાથી જીવ તરી જાય ને એ સાચી જાત્રા છે, એ સાચી જાત્રા છે. અને જ્યાં જવાથી જીવ તરી જાય એ ખરી જાત્રા છે. અને આ જાત્રાનું મૂળ છે ને એ ગુરુનું ચરણ છે. સદગુરુના ચરણે બધી જાત્રાઓનું પરિપૂર્ણ થાય છે. 68 તીર્થ મારા સંતોના ચરણમાં, કોટી ગંગા ને કોટી કાશી. એના ચરણની અંદર જ 68 તીર્થની સેવના પડી છે, 68 તીર્થની સેવના પડી છે. તો ભાઈ મારા ને તમારા બધાના શબ્દ ગુરુ એક છે. બાકી દેહ કરીને આપને બધાને જે દેહ કરીને લાભ મળ્યો એ સગુણ મૂર્તિ પણ પૂજવા લાયક છે. એ મૂર્તિ પણ દર્શન લાયક છે. એ મૂર્તિ પણ આપણા માટે અતિ સૌભાગ્યની વાત છે. પરંતુ શબ્દ ગુરુ એ કાયમની માટે અજર અમર છે. અને ભક્તિની કમાઈ એ કોઈ જન્મની અંદર નષ્ટ થતી નથી. યાદ રાખજો, આ ભક્તિ રૂપી કમાઈ એ કોઈ જન્મની અંદર નષ્ટ થતી નથી. પછી આપણે જેવી ભાવનાથી આપણે ભક્તિ કરીએ, જેટલું ભજન કરીએ, જેટલું આપણે ગુરુ મહારાજનું સ્મરણ કરીએ, આપણી એટલી મૂડી અકબંધ છે. અને જ્યાં આપણે જન્મ ધરીએ ને ત્યાં આપણું ખાતું જેવી ભક્તિ કરી હોય એ પ્રમાણે આવીને ઊભું રહે. પછી કોઈને 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, પછી 50, કદાચ જાતિ વેળાએ પણ આપણી આ મૂડી ક્યારેય નષ્ટ થતી નથી. એના ઘણા પ્રગટ પ્રમાણો છે, ઘણા પ્રગટ પ્રમાણો છે કે જેને જાતિ વેળાએ છેલ્લે જ્યારે એને આખી જિંદગી ક્યારેય ભક્તિ બાજુ ક્યારેય ડોકું નથી તાણ્યું, પણ જ્યારે પોતાના દેહ થાકી ગયા, જ્યારે પોતાનું બળ થાકી ગયું અને પછી ક્યારેક ગુરુના ચરણમાં આવ્યા છે અને એને પણ મહાપુરુષોએ દયા કરીને એ જીવને તારી દીધા છે, તારી દીધા છે.
દયા કરીને તારી દીધા છે. આવા હે સદગુરુ કાયમની માટે આ દીન દયાળુ છે, કાયમની માટે દયા જ વરસાવ્યા કરે, આપણા કર્મ સામું જોવે નહીં અને કાયમની માટે દયા વરસાવ્યા કરે. કીધું ને કે 84 વર્ષ ભલે ને શિકાર ખેલા ઉનકા ધોખા નહીં, પણ એક શ્વાસ અને ઉશ્વાસ ચાલે તારી દેહમાં, બસ એલા એની કરી લેને ઓળખાણી. કામ થઈ જાય, કામ થઈ જાય. ઉગારામ દાદાએ આ સદધર્મ ભક્તિની વાત આપને બધાને સમજાવી છે. અગાધ જ્ઞાન, અઢળક જ્ઞાન, એક જ્ઞાનની કોઈ સીમા જ નહીં, સીમા જ નહીં, અગાધ જ્ઞાન. ધન્ય છે આવા મહાપુરુષોને, હે ધન્ય છે એની સમજણને, ધન્ય છે એની કમાઈને, ધન્ય છે એના માતા પિતાને. એ પોતે જાણી માણી અને અનુભવ કરીને આપ્યું છે, અનુભવ કરી. કોઈ તમને ગોળની ગાંગડી આપે, સાકરની ગાંગડી આપે અને એમ કે આ ગોળ છે, આ સાકર બહુ મીઠો છે, પણ સામે તર્કવાદી હોય એમ કે આ મીઠો તો છે પણ એ કેવો મીઠો છે કે ભાઈ એનું વર્ણન થઈ શકે નહીં. સરખાવી શકે કે ભાઈ મધ જેવો, સાકર જેવો, બહુ મીઠો છે, પણ એમ નહીં આ ખાવ તો મીઠો લાગે કે મીઠો છે એટલે હું ખાઉં, એમ નહીં. આલે આ ગોળની ગાંગડી અને મોઢામાં મૂકી જા, અને મોઢામાં મૂકી અને પછી તું મને કે આનો સ્વાદ કેવો છે. એ મોઢામાં મૂક્યા પછી એ સ્વાદ કેવો છે એ તો એ પોતે અનુભવ કરી અને જોઈ તો એ પણ એમ કહી શકે કે આ ગાંગડી મોઢામાં મૂકો અને જે અનુભવ થાય, પણ એ અનુભવ પોતે જ જાણી શકે છે પણ કોઈને કહી શકતો નથી. આ તો ગુંગે સાકર ગળી ગળામાં, સમજ સમજ મુસ્કાય. એ કહે રવિરામ આ વસ્તુ વિના કેમ કરીને રેવાય. એ આ ગાંગડી મોઢામાં મૂકો અને જે અનુભવ થયો એ અનુભવનું પછી વર્ણન થઈ શકે નહીં, વર્ણન થઈ શકે નહીં. અરે કેવો આનંદ ભાઈ, કેવો આનંદ, કે આનંદનું વર્ણન ન થઈ શકે. કેવો આનંદ ભાઈ, મજા કેવી આવી ભાઈ, બહુ મજા આવી, પણ કેવી, બહુ અતિશય મજા આવી અને આનંદ આવી ગયો. પણ આનંદનું તમને કેવો આનંદ થયો, એ આનંદનો અનુભવ કેવો, કે એ અનુભવ કહી શકાતો નથી. આનંદનો અનુભવ વાણીથી કહી શકાતો નથી અને વાણીની છેલ્લી સીમા નૃત્ય છે. નૃત્ય એ વાણીની છેલ્લી સીમા છે. તો કેવી રીતે છેલ્લી સીમા છે કે જેનું વાણીથી વર્ણન ન થઈ શકે એને પછી નૃત્ય કરી અને જગતને બતાવ્યું કે આ આનંદ કોઈ કાળે વર્ણવી શકાય એમ નથી. નરસિંહ મહેતાને એટલો આનંદ હતો કે જ્યારે જ્યારે હાથમાં કડતાલ આવે તો મંડે ઘુમરિયું મારવા, નાચવા માંડે, નાચવા માંડે, નાચવા માંડે. કારણ કે આ આનંદ, કે એ આનંદ સમાઈ શકે એવો નથી, એવો અદ્ભુત આનંદ છે, અદ્ભુત આનંદ છે. નરસિંહ મહેતા કડતાલ લઈ અને મંડે ભગવાનનું ભજન કરવા અને નાચવા માંડે. પોતાને ભાન રહેતું નથી, કારણ કે આ આનંદ એ વાણીથી કહી શકે એમ જ નથી. એટલે છેલ્લું નૃત્ય આવે, નૃત્ય આવે. આનંદનો કોઈ સીમા નહીં, આનંદની કોઈ સીમા નહીં. પોતે પોતાને રોકી શકે જ નહીં, રોકી શકે નહીં. એ આનંદની સીમા છે, વાણીની કોઈ સીમા નહીં. જ્યારે માતા સતી કુંડની અંદર હોમાઈ ગયા, ભગવાન શંકરને ખબર પડી, શિવને ખબર પડી કે સતી સતી થઈ ગયા છે. ભગવાન શંકરના સસરાને ત્યાં યજ્ઞ હતો ને યજ્ઞની અંદર ભગવાન શિવજીને ન બોલાવવામાં આવ્યા, એટલે એ રોષણું લઈ અને જ્યારે સતી છે યજ્ઞની અંદર સતી થઈ ગયા
અને ભગવાનને એમ કહેવાય કે ક્રોધની કોઈ સીમા જ ન રહી, કોઈ ક્રોધની સીમા ન રહી. પછી એ પોતે વાણીથી ન કહી શકા કે મારે કેવો ક્રોધ છે, એ વાણીથી ન કહી શકાય એટલે એને તાંડવ નૃત્ય કર્યું ભગવાને. તાંડવ નૃત્ય કરી અને ત્રણેય લોકની અંદર અગ્નિ વરસવા લાગી. કારણ કે ભગવાન પોતે કહી નતા શકતા કે મારી સતીની સતી થયા પછી મને કેવો ક્રોધ આવ્યો છે. એ વાણીની પરિસીમા એટલે નૃત્ય છે. ભગવાન નૃત્ય કર્યું, નૃત્ય કરીને જગતને કહી દીધું, તાંડવ કર્યું. તાંડવ કરી અને જગતને કહી દીધું કે હું મારા ક્રોધને સમાવી શકું એમ જ નથી. આ વાણીની છેલ્લી સીમા છે, છેલ્લી સીમા. માટે સદગુરુનો અનુભવ એવો છે, કોઈને કહી શકાય એમ નથી. ગોળની ગાંગડી જેવો છે, કોઈને કહી શકાય એમ જ નથી. આ તો પોતે જ અનુભવ કરે ને પોતે જ માણે ને પોતે જ આનંદ કરે. ને ઘણા તો છે ને ખાલી ખોટે ખોટો ગુરુને મનાવડા કરાવતા હોય એમ છે. ટંકોરી વાગી ન હોય, ટંકોરી વાગી ન હોય અને ગુરુ મહારાજને કે બાબા અમને તો આ અનુભવ થયો, બાબા અમને તો આ અનુભવ. પણ ગુરુ મહારાજ જાણે છે કે તને ક્યાં અનુભવ થયો છે, ક્યાં અનુભવ થયો એ ગુરુ મહારાજ જાણે છે. અને જો એ ન જાણે તો એને અંતર્યામી કે કોણ? એ જાણતા જ હોય ને. પણ આપણે ચતુરાઈ દેખાડવા, બુદ્ધિસ્ટ દેખાડવા માટે અને ખોટે ખોટું આપણું પોતાનું ને પોતાનું સારું દેખાડવા માટે ગુરુ મહારાજ પાસે જઈને મલાવડા કરીએ અને ગુરુ મહારાજ પાસે ખોટું બોલીએ. પણ ખરેખર હું ગુરુ મહારાજ નહીં જાણતો હોય? જાણતા જ હોય, બધું જાણતા હોય. પણ એટલે ખોટે ખોટું ગુરુ મહારાજના મલાવડા કરવા જવા કરતા આપણે ભજનના 2 શ્વાસ ભરી લેવા, એ ગુરુ મહારાજ જાણે છે. કેટલુંક ભજન કરવું એ કોઈને આપણે કહેવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી. આપણે શું કરવું છે એ કોઈને કહેવાની જરૂર નથી. આપણો ગોળ છે, આપણે ચોરીને ખાઈ લેવો, આનંદ કરી લેવો, અનુભવ કરી લેવો. આ એ અનુભવ છે કે જે અનુભવ વાણીનો વિષય જ નથી, વાણીથી કહી શકાય એમ જ નથી. આ શબ્દથી એનું વર્ણન થઈ શકે એમ જ નથી. અદ્ભુત આનંદ, અદ્ભુત આનંદ, અદ્ભુત આનંદ. આ આનંદ કોને આવે? કે જે ભજનના માર્ગમાં આગળ વધે એને બાપા આનંદ આવે. બાકી તો ખાલી વાતો સાંભળીને આનંદ આવતો નથી, પણ એ માર્ગે આપણે હાલીએ, એ ભૂમિકા બદલે તો જરૂર મુકામ આવે, જરૂર મુકામ આવે. પણ બાપા એ માર્ગમાં આપણે હાલવાનું તો ચાલુ કરવું પડશે કે નહીં ભાઈ? તો જ મુકામ આવે, તો જ મુકામ આવે. એમ આનો અનુભવ, સ્વયં અનુભવ થાય કે જે ભજનના માર્ગે જાય એને આ અનુભવ થાય. અને બધાએ અનુભવ કર્યો છે, અનુભવ કરીને બેઠા છે. આપણા જ ઘરની વાત છે, બહાર ક્યાંય લેવા જવા પણ જ નથી. આપણા જ ઘરની વાત છે કે આ બધાને આ અનુભવ થઈ ચૂક્યો છે, થઈ ચૂક્યો છે. આ અનુભવ એવો થયો છે. કોણે? રેવુરામ બાપા કોણે કીધું કે મનસુખરામ બાપાએ કોઈએ કીધું ને ઉગારામ દાદાને કે નાદ સંભળાવવા માંડ્યો, એક ધારો નાદ. એટલે જઈ અને બાપાને કીધું, બાપા આ એક ધારો નાદ સંભળાય છે કે આને બંધ કરો ને, કંઈક કૃપા કરો, દયા કરો, બંધ કરી દો. એટલે ઉગારામ દાદાએ કીધું કે માળા આ તો ભાઈ બહુ સારી સ્થિતિ કહેવાય. નાદ સંભળાવો એટલે મોક્ષનો દ્વાર આવવો. એમનામ નાદ સંભળાતો? અરે આની માટે તો કાનની અંદર એ શિંગડિયું ભરાવે છે તોય નાદ સંભળાતો નથી. અને તમને એ આ અનુભવથી નાદ સંભળાય છે, બહુ સારી સ્થિતિ, બહુ. ત્યારે કીધું બાપા ભલે ગમે એવી સ્થિતિ હોય, આ સ્થિતિ અમારે જોતી
ભલે ગમે એવી સ્થિતિ થતી હોય, પણ અમારે આ સ્થિતિ નથી જોતી. અમને તો તમારું ચરણ ને તમારું દર્શન જોઈએ છે, બસ બીજું અમારે કાંઈ જોતું નથી. આ ભાવ છે, પ્રેમ છે. વિચાર તો કરો. કાલે આપણે રાતની સભામાં કીધું ને, ક્યાં ઈ ભાવ ને ક્યાં બાપા આપણો ભાવ. હે આપણા મનની દ્વિધા કોઈ વાતે મટતી નથી. અને ગુરુ પાસે જે માંગવાનું છે એને મૂકી અને આપણે બધાય બીજા રવાડે ચીડ્યા છીએ ભાઈ. એ શા માટે આવ્યા છીએ આપણે ભૂલી ગયા છીએ. આ કોઈ માનતાના ધર્મ નથી ભાઈ, આ તો સતમાર્ગનો ધર્મ છે ભાઈ. આ મોક્ષ પદનો ધર્મ છે. એ આપણે આપણા ગુરુએ આ મોક્ષનો માર્ગ બતાવ્યો છે, મોક્ષ રૂપી ફળનો માર્ગ બતાવ્યો છે. આ માનતાના ધર્મ નથી ભાઈ, માનતાના ધર્મ નથી. ભલે આપણી ભાવના હોય, આપણો શ્રદ્ધા વિશ્વાસ હોય તો સદગુરુ જરૂર કામ કરે છે. અને એ કામ કરે છે એનું મારે અહીં કહેવાની જરૂર નથી. લગભગ દરેકના જીવનની અંદર આ પ્રસંગ આવી જ ચૂક્યો હશે, આવી જ ચૂક્યો હશે. અને આ પ્રમાણ જીવતું ને જાગતું છે, જીવતું જાગતું પ્રમાણ છે. એના ચરણમાં આવી, એના ચરણે માથું ટેકાવતા હે મનથી આરાધના થઈ જાય, હે મારા નાથ. બસ આટલું કામ. ખરેખર સદગુરુ દયાળુ છે, એ કામ આપણું પરિપૂર્ણ કરે છે. પણ કહેવાનો ભાવાર્થ આટલા સુધીનો જ ધર્મ નથી, અહીંયા સુધી ધર્મ નથી. અને હવે તો ગુરુ મહારાજ પાસે ગોઠણ વાળા જાજા આવે. બાપા ગોઠણ દુખે. હા, એ તો ગોઠણ દુખે. ઠીક છે, એ પણ ગુરુ મહારાજની દયા કૃપાથી, એની પરિપૂર્ણ કૃપાથી દયાથી થાય છે. એમાંય બાપા એવી દયા કરે, નિમિત્ત રૂપે દવા બતાવે કે લ્યો આ દવા લેજો. દવા આપે અને નિમિત્ત રૂપે દવા લે પણ ખરા, પણ થોડોક ટાઈમ થાય ને એટલે દવા બંધ કરી દે. પછી વળી પાછા 1-2 વર્ષ પછી વળી યાદ આવે ને વળી પાછા આવે બાપા ગોઠણ. દવા તો કે એ નથી પીધી. નિમિત્ત રૂપે દવા હોય પણ આવે ક્યારે? 1 વર્ષે. હમણાં તો એક બેને કોકે કંઈક માનતા કરી હતી તો બાપાની બહાર ગયા હતા, આવ્યા હતા માનતા દાદાને ધરીને. કેટલા લગભગ એનું ગામ કંઈક 150 કિલોમીટરની આજુબાજુમાં થતો હતો, ત્યાંથી હાલીને આવવાની માનતા હતી. એટલે એ ખબર વગરના એમ બધા આવ્યા હતા. એટલે બેનને મેં ખાલી એટલું જ કીધું કે બેન, આટલી બધી સાધન સગવડતા છે, કદાચ ઘરની ગાડી તમારે ન હોય તો ઘણી બધી સરકારી ગાડીઓ આવે જાય છે, બરોબર, ભાડાની ગાડીઓ ઘણી મળે છે. તો 150 કિલોમીટરથી તમે અહીંયા હાલીને આવ્યા, ભલે તમારો શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ના નથી, પણ આવી માનતા કરવા કરતાં 5 દી આવીને સેવા કરવાની માનતા કરો ને, કે હું આવીને 5 દી સેવા કરી જઈશ. આવી માનતા કરો ને. અને ભગવાને દાદાએ તમને આપ્યું હોય, સગવડતા આપી હોય તો ગાડીમાં આવો, પ્રાઇવેટ ગાડીમાં આવો, ઘરની ગાડીમાં આવો, વધારે સગવડ હોય તો પ્લેનમાં આવો, કોણ ના પાડે? આવી દેહને કષ્ટી આપી એમાં કાંઈ આપણા ગુરુ મહારાજ રાજી થાય ખરા ભાઈ? રાજી થાય ખરા? ના. માને દીકરો બહુ વાલો હોય ને તો એ દીકરો પછી મોટો થઈ અને જેવા માના સપના હોય એ પ્રમાણે જો દીકરો થઈ જાય તો માને આનંદનો કોઈ પાર ન હોય, બરાબર ને? આનંદ થાય ને. પણ હવે દીકરો માના સપના, માએ કાંઈક બીજા સપના સેવા હોય અને છોકરો પછી ચોર લૂંટાણું થાય તો માનું હૃદય પણ દુભાય ને પીગળે ને. અને એને એમ થાય કે અને મારે ક્યાં માર્ગે લઈ જવો તો આવડો ક્યાં માર્ગે જાય છે? જરા વિચાર તો કરો.
એ સદભક્તિના માર્ગે આપણે બધાને ન્યા જવાનું છે, ન્યા જવાનું છે. ખરેખર ધન્ય છે આ મહાપુરુષોને કે આ કમાઈ કરી અને મને તમને આપી છે, મને તમને. એટલે આ ભક્તિ છે ને ભાઈ, આ ભક્તિ ઉગારામે તો આમ ચોક મેદાનમાં મૂકી દીધી છે, ચોક મેદાનમાં. હવે આપણાથી લેવાય ને તો લઈ લેજો, ચોક મેદાનમાં બધાને સમજાય જાય એવી સરળ અને સાદી ભાષાનામાં ગામઠી ભાષાની અંદર આ ભક્તિ રેલમ છેલમ કરી દીધી છે. ભક્તિ દિલાવર દેશની ગુરુ રામાનંદે આણી, આ ભાણ કબીર ભીતર ભીંજાણા આપી આ સતનામની એંધાણી. એ એંધાણી ઈરસાગરે ઓળખી આપી સતનામની નિશાની. પણ ઉગારામે તો આ જાહેર કરીને ત્યારે મારા બાપ આ ઘોટો ઘટની અંદર પૂજાણી. ચોક મેદાનમાં મૂકી દીધી ભક્તિ. એટલે હું અત્યારે કોઈને ખબર નહોતી ભાઈ, પણ આ જાગૃતિ કરી આપણા સુનસાન હૃદયની અંદર સદગુરુએ આ ભક્તિની જાગૃતિ કરી, જાગૃતિ કરી. માટે આપણે બધાએ ગુરુના બાળકે બહુ સમજી વિચારીને ચાલ્યા જેવું છે, સમજી વિચારીને. બાકી જગત છે ને આ રાહ જોઈને જ બેઠું છે. તમે જોજો આવા અનુભવ થયા હશે. કદાચ 2-5 મહિના કે 1-2 વર્ષ તમને આમ મોડા થાય, અથવા કંઈક પરિસ્થિતિ નાની મોટી થાય, ત્યાં ઓલાઓની ભરી જ બંદૂક હોય, ખાલી ફોડવાની જ વાર હોય. સમજા? આ જો ગુરુ ગુરુ કરતા હતા ને, આવી રહ્યું ને, હું નતો કહેતો. આ ભરી બંદૂકે જ ઉભા હોય, ફોડવાની જ વાર હોય. એ કદાચ સ્થિતિ કદાચ આમ તેમ થાય તો એમાં ગુરુનો દોષ નથી, આપણા કર્મનો દોષ છે, આપણા કર્મનો દોષ છે, ગુરુનો દોષ નથી. અને ગુરુ એટલા માટે આપણે કરતા પણ નથી. ખાસ યાદ રાખવું કે ગુરુ ધારણ કરીએ છીએ આપણે જીવના કલ્યાણ માટે, કાંઈ આપણા કાંઈ ખરાબ કર્મને સુધારવા માટે નહીં. અને એ કર્મનો બદલો તો આ અંશ અવતાર ધરીને આ જગતની અંદર આવ્યા છે ને એને કર્મનો બદલો દીધો છે, એને દીધો છે. ને દીધા વગર ક્યાં છૂટકો છે? ખાલી ભગવાને વાલીને સંતાઈને બાણ માર્યું, વાલીનું હૃદય વિંધાઈ ગયું. અને આ ભૂમિ ઉપર જ્યારે વાલી પીડ્યા ત્યારે ભગવાને એના ખોળાની અંદર માથું રાખીને વાલીએ ખાલી એટલું જ કીધું, ભગવાન મારો શું વાંક, એ તો મને કયો. અને કદાચ તમારે મારવો તો તમે હામી છાતી અવાય ને, વાહેથી વાર કરે ને ક્ષત્રિય નો કહેવાય. ઘણું વાલીએ કીધું ભગવાનને. ભગવાન કે કાંઈ વાંધો નહીં, માંગ કહેતો હોય તો અમને જીવાડી દઉં, આ તીર તારા છાતીમાંથી કાઢી અને જીવાડી દઉં. કે આ 3 લોકનો નાથ, ત્રિભુવન નાથના ખોરામાં હું બેઠો છું. અને હવે હું કદાચ જીવ માંગુ તો મારા જીવનમાં ધૂળ પડી છે. હવે તો તારા ચરણમાં ખોડામાં આ આખું સમર્પિત થઈ અને અત્યારે જ દેહનો ત્યાગ કરી દઉં. આનાથી બીજો કોઈ અવસર ન હોય, બીજો કોઈ 3 લોકનો આ નાથ જો મને મારવા આવતો હોય તો આનાથી હું એમ કહું છું અતિ ઉત્તમ કોઈ મૃત્યુ પણ ન હોઈ શકે, મૃત્યુ પણ ન હોઈ શકે. ને 3 મૃત્યુ છે એ ઉત્તમ ગણવામાં આવ્યા છે. એક ક્ષત્રિય છે, યુદ્ધ કરતા કરતા જ્યારે વીરગતિને પામે ત્યારે એ ઉત્તમ મૃત્યુ કહેવામાં આવ્યું છે. બીજું મૃત્યુ એ છે કે કદાચ કોકનું સારું કરવામાં આપણું મૃત્યુ થઈ જાય, એ પણ ઉત્તમ મૃત્યુ છે. અને ત્રીજું સર્વોત્તમ મૃત્યુ કે જે ભગવાનનું ભજન કરતો કરતો જેનો દેહ છૂટી જાય, ઉત્તમમાં ઉત્તમ મૃત્યુ છે, ઉત્તમમાં ઉત્તમ. હવે એ કાંઈ વાંધો નહીં, હવે તો આમ વયું જ જવું છે પાક્કું. તો કે હા, પણ મારો વાક હું એ તો કયો કે તે તારાથી નાના ભાઈની પત્નીને તે બંધી બનાવી છે, તે ધર્મને છોડી અને અધર્મનો સહારો લીધો છે, એટલે મારે તને આ બાણ મારવું પડ્યું. પણ કાંઈ વાંધો નહીં, જા, અત્યારે નહીં પણ કૃષ્ણ અવતારની અંદર હું આનો બદલો આપીશ. કર્મનો બદલો આપ્યો ને કૃષ્ણ અવતારની અંદર. યાદવ કુળનો જ્યારે નાશ કરી અને ભગવાન જ્યારે
હે પ્રાચીના પીપળે પગની ઉપર પગ ચડાવીને બેઠા છે ને જ્યારે પારાધી આવીને તીર માર્યું, પારાધી આમ ફફડી ગયો કે ઓહો પ્રભુ, હે હું કેવો અભાગ્યો કે એક જીવને મારવાનું તો ઠીક, પણ મેં તો ભગવાનને તીર માર્યું. ભગવાન કે તારો આમાં કાંઈ વાંક નથી, આ તો મેં મારો બદલો આપ્યો. હે રામા અવતારની અંદર જ્યારે હું રામ હતો ત્યારે તું વાલી હતો, મેં તને બાણ માર્યું, અહીંયા તે મને બાણ માર્યું, અહીંયા આપણો જે કર્મનો બદલો ચૂકવાઈ ગયો. તો જો આ કર્મના બદલા ભગવાનને દેવા પડતા હોય, એ એક પારાથી આવી અને ભગવાનના 3 પદમને જે વિધિ નાખતા હોય, બાણ મારીને જેનું મૃત્યુ થતું હોય, ભગવાન નેતર સદેહે પોતાના વૈકુંઠ ધામમાં જઈ શકે એમ હતા, પણ છતાંય પોતે પોતાના જ નિયમોનું પાલન કરી અને પોતાના ધર્મનું પાલન કરી અને જેમ એક સામાન્ય મનુષ્ય દેહ છોડે એમ ભગવાને દેહ છોડ્યો. તોલા કર્મના બદલા ભગવાને આપ્યા તો હું તમે હું કહેવાય? કર્મનો દોષ, પણ માણસની પ્રકૃતિ એવી છે કે પોતાના કર્મનો દોષનો ટોપલો બીજાને ઓઢાડે. પ્રકૃતિ છે, બીજાને ઓઢાડે છે. પણ ખરેખર આપણે આપણા જ કર્મને લઈને પીડાતા હોય છીએ. પીડા આપણે બીજી કાંઈ નથી, આપણા જ પોતાના જ કર્મની છે, પોતાના જ કર્મની પીડા છે. અને આ પીડા આપણે જ ભોગવવાની છે. આમાં કોઈ એટલે કોઈ ભાગ પડાવવા આવે એમ ગમે એવો નિકટનો સંબંધ હોય, પણ છતાંય આ પીડામાં કોઈ ભાગ પડાવી શકે એમ નથી, કોઈ ભાગ પડાવી શકે એમ જ નથી. અરે કોઈ આપણા દેહની અંદર અસાધ્ય કાંઈ રોગ થયો હોય તો એ આપણે પોતાની જ કર્મની પીડા છે. અને ખરેખર આ પીડામાંથી છૂટી જવું હોય ને તો એ નામ ભજન છે. નામ ભજન છે એ આ દરેક પીડામાંથી છૂટી જવાની દવા છે. નામે પાતક છૂટીએ, એ જ નામે નાશે રોગ, નામ સમોવળ કોઈ નહીં જપ તપ તીરથિયો. આ જે નામ છે એ દરેક ઔષધિનું મૂળ છે, મૂળ છે. પછી જેને જેવો રોગ, જેને જેવો રોગ એ પ્રમાણેની ટ્રીટમેન્ટ થાય, એ પ્રમાણેની એની દવા મળે, એ પ્રમાણેની એને ઇન્જેક્શન આપવાના. પણ ટ્રીટમેન્ટ જે કરતા હોય, જે દવા આપતા હોય એ અતિ ઉત્તમ ડૉક્ટર જોઈ. ભાઈ આ ઓપરેશન કરવામાં પછી કાતરું પેટમાં રહી જાય એનું કામ નથી, એનું કામ નથી. તો આવા કોઈ જો ડૉક્ટર મળી જાય ને અને આ ઔષધિનું જે સેવન કરે, પણ હવે આપણે બધાએ કર્યું છે હું, ડૉક્ટરે બહુ સારા મળી ગયા, આપણા દર્દની ખબર પડી ગઈ કે મને આ રોગ થયો છે, અને ડૉક્ટરે દયા કરીને તમને દવાઈ આપી દીધી કે ભાઈ આ 3 પ્રકારનો ડોઝ છે, તારે આ રીતે લેવાનો છે અને આ સમયે તારે દવા લઈ લેવી. આપણે હાય કરી દીધી, હા સાહેબ, હા સાહેબ, બરાબર સાહેબ, બરાબર. પણ ઘરે જઈને એ દવા છે ને ગોખલે મૂકી દીધી, ગોખલે. પછી એને યાદ જ ન કરી. અને પછી ડૉક્ટરે એમ કીધું હતું કે ભાઈ પરેજી રાખજો, દવાની હારોહાર પરેજીની જરૂર, જેવી દવાની જરૂર છે એમ સામે પરેજીની જરૂર છે. જો પરેજી બરાબર પાડવામાં આવે તો દવા બરાબર કામ કરે. પણ હવે આપણે નથી પરેજી પાડી કે નથી આપણે દવા ગળી, આપણે જઈને ગોખલે મૂકી દીધી. તો ડૉક્ટર છે ને એ ધીંગાધણી સદગુરુ છે. આપણા રોગનો તો કોઈ પાર જ નથી, એટલા રોગ છે. રોગનો કોઈ પાર નથી, એટલા રોગ છે. અને એ બધા અસહ્ય છે, અસાધ્ય રોગ છે. એ કોઈ કાળે ક્યારે મટે એમ નથી. પણ આ તો હારું કોકે આંગળી ચીંધીને હારા ડૉક્ટર પાસે લઈ ગયા, આવા હારા સદગુરુ પાસે લઈ ગયા. અને એ સદગુરુએ તપાસ કરતા ખબર પડી કે આને આટલા પ્રકારના રોગ છે અને આની આ બધા રોગની એક જ દવા છે. સદગુરુએ દવા આપી દીધી, ભાઈ પરેજી પાડજે. પરેજી પાડવું એટલે, પરેજી પાડવું એટલે
કે ભક્તિ માર્ગની અંદર હે પરેજી પાળવું એટલે રેણી કરણીમાં રહેવું. એ પરેજી પાડી કહેવાય. પરેજી પાડી કહેવાય કે આપણે ગુરુના બાળકે જ્યાં આવે ત્યાં ન જવું જોઈએ, જ્યાં આવે ન ખાવું જોઈએ, ન ખાવાનું ન ખાવું જોઈએ, ન પીવાનું ન પીવું જોઈએ, જ્યાં આવે ત્યાં આટા ન મારવા જોઈએ, આપણું કામ પૂરું થઈ જાય એટલે બેસી જવું જોઈએ. તો ઘણી બધી પરેજીનું તો આખું લિસ્ટ થાય એમ છે, બહુ બધી પરેજી. અને આ બધી પરેજી પાડવા જેવી છે. આપણે જો ગુરુના બાળક હોય, સત્સંગી કેવડાવતા હોય તો કોઈ પાસે ઉધાર ઉછીના લેવાય નહીં, અને લઈ લીધા હોય પછી ટાઈમે દઈ દેવા જોઈએ. આ બધી પરેજી પાડવી જોઈએ ને. હે શરૂઆતમાં તો નતર મળ્યા હોય ત્યારે એકાબીજા મથું ભરતા હોય ને પછી એકાબીજા હામાં મળે તો મોઢું બગાડતો હોય. કાં તો કે આને જો ને એ 5,000 દીધા દેતો નથી. આવા વ્યવહાર ખોટા ક્યાંય સત્સંગીમાં કરવા નહીં. સત્સંગીમાં આવા ખોટા વ્યવહાર ન કરવા. આપણે બધા ભક્તિના નાતે મળ્યા છીએ તો આપણે આ ભક્તિની રેણી કરણી પાડવાની છે. બાકી તો કીધું ને કે હબક મત બોલના અને ધબક મત ચાલના, મીઠા મધુરા આહાર મત કરના અને ગામ સે તો 1.25 કોસ દૂર રહેના. હબક મત બોલના એટલે સમજી વિચારા વગરનું બોલવું નહીં. હબક મત બોલના જે કારણ વગરની વાણી છે કે જેના શબ્દ દ્વારા બીજાને દુઃખ થાય એ વાણી ક્યાંય બોલવી નહીં. હબક મત બોલના, મન ફાવે એમ કોઈને ન બોલી દેવું. ઘણાના મોઢાની અંદર જ કડવાશ હોય, મીઠાશ તો હોય જ નહીં. એટલી કડવાશ કે જેવું મોઢું ખોલ્યું નથી અને ઓલો શબ્દ આવ્યો નથી. જોખીનો જોખી એ શબ્દ તો એવા અંદર નાભીથી નીકળતા હોય ને, અને એ વાતમાં પાછા નીકળી જાય. વાતમાં આવા શબ્દ નીકળી જાય મુખમાંથી. કારણ કે જેની પાસે જે પડ્યું હોય ને એ પીરશે. સમજ્યા? જેની માલપા જે હોય ને એ જ પીરશે તમને. કદાચ તમને 2 કોક ગાળું દઈ દેતા હોય તમે રાજી થાયજો, કારણ કે એના પટારામાં એ પડ્યું છે એટલે તમને એ દે છે. અને મહાપુરુષોના પટારાની અંદર જ્ઞાન પડ્યું છે ને એટલે તમે બધા જ્ઞાન લેવા આવ્યા છો. એનો મુખ શબ્દ નીકળે, મુખ ખુલે એટલે એના મોઢામાંથી એકદમ આપણે તારી નાખે એવા જ શબ્દનું એના મુખમાંથી વહેતું નીકળે છે. હબક મત બોલના, જેમ આવે એમ આપણે વર્તન ન કરવું. હબક મત બોલના, ધબક મત ચાલના. આપણે બધાએ જ્યાં આવે ત્યાં એમ જેમ મન ફાવે એમ ન ચાલવું જોઈએ. જગતની દ્રષ્ટિએ જગત જેમ છે એમ જગતને બાદ કરી અને આપણે બીજે ક્યાંય નહીં, પણ આપણે બીજા કોઈના મતે હાલવાની જરૂર નથી. જગત જેમ હાલતું એમ હાલવા દેવાનું. આપણે બધાને ગુરુ મતે હાલવાનું છે. ગુરુ મતે હાલવાનું છે. અને કીધું ને કે ભાઈ હવની મતે હાલે સંસાર, પણ આપણે તો હરભુજીભાઈ ગુરુ મતે હાલવાનું છે. આપણે બધાને ગુરુ મતે ચાલવાનું છે. આ પંથ ઉપર ચાલવાનું છે. આપણે ગુરુના બાળકે મન ફાવે એમ વર્તન કરવાનું. ભલા માણા એવું જીવન જીવો ને કે તમને તો લાંચ ન લાગે પણ તમારા ગુરુને લાંચ ન લાગે ને એવું જીવન જીવવું. કોકને એમ થવું જોઈએ કે ના, આને કોઈ એવા ગુરુ મળ્યા છે, કોઈ એવા સંત મળ્યા છે, કોઈ એવા મહાપુરુષ મળ્યા છે. આપણી જીવનની રહેણી કરણી બદલી જાય, આપણું બોલવું ચાલવું બદલી જાય, આપણા વ્યવહારો બદલી જાય, ત્યારે જગતને એમ કહેવું પડે કે ના, ધન્ય છે તને તારા ગુરુને. એટલે આવું જીવન જીવન ભાઈ, જીવન. આ 2 ઘડીની જિંદગાની છે. 2 ઘડીની જિંદગારી ગુરુને અર્પણ કરી દો ને ભાઈ. એમાં આપણો જ ફાયદો છે હો ભાઈ. એમાં જરાય નુકસાનનો ધંધો જ નથી. મીઠા મધુરા આહાર મત કરના. મીઠા મધુરા આહાર ક્યું છે?
કે જે પંચ વિષયો જે આપને બહુ વાલા લાગે છે ને એ મીઠા મધુરા આહાર છે. આપણે બધાય પંચ વિષયોને જ આપણે વાલા લાગી રહ્યા છે, એ જ આપણે બધા આનંદ કરી રહ્યા છીએ. એમાં આ મીઠા મધુરા આહાર છે, આ મત કરના. અને ગાવ છે સવા કોષ દૂર રહેના. કોઈ બહુ વખાણ કરતું હોય ત્યાં બહુ કાંઈ જાજુ ખોટી થવાય નહીં. આ મીઠા મધુરા આહાર છે. ગામથી સવા કોષ દૂર રહેના એટલે કે જેમ જગત કરતું હોય એમ ગુરુના બાળકે ન કરવું. આપણે તો ગુરુ કે એમ કરવાનું છે. પણ હવે ગુરુ કે એમ નથી કરતા, ગુરુ કરે ને એમ કરે છે બધા. એમ નહીં, ગુરુ કરે એમ નથી કરવાનું, સદગુરુ કે ને એમ કરવાનું છે, એમ કરવાનું છે. અને જો આવું થઈ જાય તો કામ થઈ જાય. તો કામ થઈ જાય. તો તાળા કૂચી આવી હાથ, સદગુરુ ચલો ને અમારી સાથ. અવધૂત અવધૂત કાંઈ શું બોલું અને 21 બ્રહ્માંડના તાળા ખોલું. હવે અવધૂત અવધૂત હું કરું? હવે તો 21 બ્રહ્માંડના તાળા ખોલું. સદગુરુ મને એવા મળી ગયા કે હવે તો 21 બ્રહ્માંડના તાળા ખોલું. તાળા ખોલેવાનું કારણ કે આની ચાવી મને મારા ગુરુએ ઓળખાવી. તો તાળી કૂંચી આવી હાથ, સદગુરુ ચલો ને અમારી સાથ. હે સદગુરુ, હવે આ ખુશી આપી દીધી, હાલો અમારી યારે, 21 બ્રહ્માંડના તાળા ખોલ નાખું. માટે મન ભાવે એમ વર્તન ન કરું, વર્તન ન કરવું. અને કાયમની માટે ગુરુના આદેશમાં રહેવું, કાયમની માટે. તો ભાઈ ધન્ય છે. આ મહાપુરુષોને આ એને ખોજ કરી અને મને ને તમને આ ધર્મનો માર્ગ બતાવ્યો છે. આમાં કાયમની માટે બાપા વળગી રહેવું, વળગી રહેવું. એટલે આપણે બધા સદગુરુના બાળક છીએ. આમ તો બધું એક જ ભાણાના લાડુ છીએ, કાંઈ નોખું નથી. અને નોખું કાંઈ સમજાવતા નથી. અને કદાચ લે ભાગવું તમને કદાચ એમ કે ભાઈ અહીંયા આમ છે ને અહીંયા તેમ છે ને આમ છે ને, તો એમાં ખોટી પો કરવો નહીં. અને જેમ છે એમ સાચું સમજી લેવું. અને શંકા પડે ને એટલે ગુરુ પાસે વહી જાવ અને એની પાસે જઈ અને સમાધાન કરી લેવું. અને આ માનતાના ધર્મ નથી, આ ધર્મનો માર્ગ બતાવ્યો છે. ધર્મનો માર્ગ આપણે બધાએ જાણીએ છીએ. આજ બાંદ્રા ગામની અંદર જ્યારે હીરસાગર દાદા ગુરુએ આવી અને 7 મહાપુરુષોને જ્યાં ઉપદેશ આપ્યો, જ્ઞાન ધર્મ ઓળખાવ્યો, આ ભક્તિનો માર્ગ બતાવ્યો. થોડાક દિવસ રહી અને હીરસાગર બાપા જ્યાં જાય છે ત્યાં બધા એને ઓળાવવા માટે જાય છે. ગોમટા સ્ટેશન સુધી બધા પોતપોતાની રીતે વખાણ કરી રહ્યા છે. કોઈ બોરડીના બોરના વખાણ કરે, કોઈ બાવળની છાલના વખાણ કરે કે વળતા આપણે આ બાવળની છાલ લેતા જાઉં, હોકો ભરવામાં કામ આવશે. જે આવે છે એ બધાય જોવે છે, પણ બધાય પોતપોતાની રીતે બીજા જ વાતો કરે છે. પણ રાતે જ આ સદધર્મની વાત કરી, સમજણ સમજાવી, એની તો કોઈ કહેતું નથી. એવામાં ઉગારામ દાદાએ જઈ અને પૂછ્યું કે હે બાપા, તમે જે વાત અમને સમજાવી બરાબર અમે સમજી લીધી છે, પણ તમે જે આસન બતાવ્યું, મારો પગ થોડોક ખોળો એટલે તમે જે આસન બતાવ્યું એ આસન સુધી મારો પગ ન પહોંચે તો બાપા મારે ભજન કેમ કરવું, કેમ કરવું? અને હીરસાગર બાપાને લહેર આવી. વાહ ભગત વાહ! હું ક્યારનો વિચાર કરું છું કે આ સતધર્મને બતાવ્યો પણ એની તો કોઈ વાત માંડતું નથી, પણ તમે આ વાતને પકડી રાખી છે, ખરેખર ધન્ય છે. અને મને લહેર આવી છે એટલે હું એમ કહું છું કે હે ભગત, ભલે કાંઈ વાંધો ને, એ કોઈ આસન વળે ન વળે પણ મનનું દ્રઢ આસન વાળી લેજો એટલે તમારું કામ થઈ જાય. જાઓ ઊંધા પીડા રહીજો, બસ ઊંધા પીડા રહીજો. પણ આ ધર્મ છે એ ધર્મને ઓથે રહેજો, એ વળગી રહેજો ભાઈ. જે ધર્મને ઓથે રહ્યા છે, જેને ધર્મનું ચરણ સ્વીકાર્યું છે અને જે ધર્મમાં કાયમની માટે રહ્યા છે ને ભાઈ, એની માથે દયા સદગુરુ દયા કૃપા કરે છે, કૃપા કરે છે.
પણ કાલે વાત કરીને એમ 365 દિવસ હોય, એમાં 364 દિવસ આપણા ને એક દિવસ ગુરુનો. એક દિવસ ગુરુ. આ ઘણાય આપણે જોઈ છીએ કે બીજા કરે એટલે એને ગુરુ કરવા. મારા હાડુભાઈ કર્યા એટલે મારે ગુરુ કરવા જોઈએ. અને વાદે વાદે આવે ને ગુરુનું શરણ લઈ અને પછી જાય 364 દિવસ દેખાય નહીં. આ ગુરુ પૂનમને દિવસે એ દર્શન આપે. ગુરુ પૂનમના દિવસે દર્શન આપે જ. બાકી આપણા એ કોઈ મેળાવડામાં આપણે એને જોઈ નહીં. પણ ગુરુ પૂનમની અંદર દર્શન આપે ત્યારે ખબર પડે કે આવલો 364 દિવસ વાળો, આ 65 વાળો નથી, 364 દિવસ વાળો આ છે. અને કદાચ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આવી અને કદાચ એના મનથી એમ હોય કે આપણે ગુરુ કર્યા છે, ગુરુ પૂનમની અંદર ભાઈ દર્શન કરવા જવું પડે ને ગુરુના. હા, અને કદાચ આવક ઉમક આવી અને દર્શન કરીને પાછો વયો જાય તો એમાં એનું કાંઈ વળે નહીં. આ તો સમર્પિત ભાવ થઈ જાઓ, સમર્પિત ભાવ થઈ જાઓ. ખરેખર ધન્યવાદ છે, ધન્યવાદ છે. એલા કેવડી કેવડી કષ્ટી. મને એકવાર લાખુમાં કહેતા હતા કે હરજીવન મહારાજ રહ્યા ને, હરજીવન બાપા, એ ઉગારામ દાદાને રોજ મળવા આવતા. રોજ મળવા આવતા. સાંજ પડે ને, આરતીનું ટાણું થાય ને એટલે વારું કરી અને ત્યાંથી નીકળી જાય તરકરીથી. ત્યારે તો હાલીને આવવાનો રિવાજ, વાહન કાંઈ નહીં. રાતે ત્યાંથી તરકરીથી હાલતા થાય એટલે જ્યારે પહોંચે ત્યારે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે, જેટલી વાગે, 12 વાગે, 11 વાગે, જેટલા વાગે આવીને પહોંચે. આવીને દાદાને પ્રણામ કરીને એના ચરણમાં બેસી જાય. આખી રાત ઉગારામ દાદા અને સત્સંગ કરે. લાખુમાં કે મેં મારી નજરે જોયેલું, આખી રાત બેઠા હોય, આખી રાત. અને જ્યાં હવારનો પોર થવાનો હોય ને, બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યાનું, 4-5 વાગે ને, એટલે હરજીવન બાપા અહીંથી બાપાની રજા લઈ અને વળી પાછા હાલતા થઈ જાય. હજી દી ઉગે થતો જાય ને, એટલે મોં ઉજળું થાય ને ત્યાં તો એ પોતાના ઘરે પહોંચી જાય. આ એક દીનું નહીં, રોજ આવું જાવું. અત્યારે ભગવાને ગાડી આપી, મોટરસાયકલ આપી, આટલું સગવડતા આપી, આટલા વાહનો આપ્યા, તો એલા ભલામણા આપણે ગુરુદ્વારે જવામાં આપણે 10 વાર વિચારવું પડે. આ સમજણને ધૂળ પડી તોય આપણે વિચાર આવે કે આજ હારું પેટમાં ગડબડ છે તો મારે કેમ થાય, જવાય કે નહીં જવાય. અરે તું એની ઉપર ભરોસો રાખીને હાલતો થા ને તો એ પેટમાં દુખતું મટી જાય. એટલે એ ક્યાં ભાવ, આ ક્યાં ભાવ. પાછા રોજ હાલીને આવું, રાતે સત્સંગ કરવો, વળી સવારે વહી જાઉં, પાછું સવારે જઈને પાછું સૂતું ન રહેવું, પાછું નિત્ય ક્રમ કરવો, વળી આખો દિવસ, વળી ઘડી 2 ઘડી આરામ કરીને વળી સાંજ પડે એટલે ગુરુ યાદ આવે. વળી એટલે ગુરુ તો એને 8 પોર યાદ હોય, પણ ગુરુને મળવાની જે તાલાવેલી હોય ને એ જ પગ માંડવા માંડે. હો મારા વાલા, હા, એ જ ઊભા થઈને પગ માંડવા માંડે. અને કીધું ને કે જો આપણે ભાવ થાય અને આપણે જરાક આમ બેઠા હોય ને ભાવ થાય ને તો ભગવાન આપણી પેલા ઊભા થઈ જાય. અને એને મળવા માટે ઊભા થાય ને તો ભગવાન 2 ડગલા હાલવાય માંડે. અને આપણે જો એની સામે હાલવા માંડીને તો મારો વાલો હળી કાઢીને આવે એમ છે. પણ આપણે બેઠા હોય, આપણે ઊભું જ થવું નથી, કેમ કરવું? ઓલો તો ક્યારનો રાહ જોવે છે કે આ કંઈક ઊભો થાય, હળવળે, કાંઈક કરે તો ભગવાન કે હું તો તારવા માટે તૈયાર જ છું. આ આપણા સદગુરુ દીન દયાળ છે. ભલે કદાચ એ 365-64 દિવસ નો આવે ને, 1 દિવસ આવે તો એ આપણા ગુરુ દયાળુ છે ને, કે તો એ આ ગતમાંથી જવા દે એમ નથી. એની કૃપાની કોઈ કૃપાની સીમા જ નથી. અસીમા કૃપા, અસીમ કૃપા કે જેની કોઈ સીમા નથી. એ દયાળુ છે, એનું હૃદય જ એવું છે કે એ હૃદયની અંદરથી આપણા પ્રત્યે ભાવ અને ભાવ જ.
એ જ વર્ષા કરે, એ જ વર્ષા કરે. દાદાએ ઉગારામ દાદાના ગુણગાન ગાતા કીધું ને કે સૂર્ય કોટી સમાન તેજસ્વી મૂર્તિ. કોટિક સૂર્ય, એક સૂર્યનું અજવાળું આપણા પૃથ્વી જેવડા કેટલાય કદાચ ગ્રહો હશે એની ઉપર, આ પૃથ્વી ઉપર આપણે જે સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે એ અજવાળે આપણે ખાલી એક જ સૂર્ય છે, એનું આટલું બધું અજવાળું છે. અને એ અજવાળું એનો કોઈ પાર ખરો? અને જો એની દમડી કાંઈ દેવી પડે ખરા? બધું ફ્રીમાં, બધું ફ્રીમાં. અને હવે આપણે તો એટલા ડાયા થઈ ગયા કે એમાંથી ને આપણે ઉર્જાઓ લઈ લઈને ઓલા શું કહેવાય સોલાર મૂકી દીધા, એમાંથી ને આપણે લઈ લીધું અને એ વેચવાનું ચાલુ કર્યું. ભગવાનનું આપણે કાંઈ મૂકી એમ છીએ? કાંઈ મૂકતા નથી, કાંઈ મૂકતા નથી. તો એક એવું નહીં પણ એવા કોટિક સૂર્ય તેજસ્વી મૂર્તિ, એવા કોટિક સૂર્ય હોય, એવા તેજસ્વી મૂર્તિ. એટલું તેજ હોવા છતાંય સૂર્ય પાસે જવાય નહીં, સૂર્ય ગરમ છે, ભલે તેજ આપે છે પણ છે ગરમ. અહીંયા બધી બાજુમાં જવાય ખરા? આટો મારવાય? અરે આપણે તો અહીંથી કેટલો યોજન કંઈક 13 લાખ કિલોમીટર કે એમ કંઈક એનું માપ છે, પણ એટલા માપે એટલા જ માપ છેટો છે, પણ છતાંય આપણે ઉનાળા ચૈત્ર વૈશાખમાં બપોરે ઊભા રહી શકી? તરત એસી ગોતીને છાંયો ગોતીને એટલું છેટો હોવા છતાંય હવે એની નજીક જવાય ખરો? પણ સદગુરુ કોટિક એક સૂર્યને આવા કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ, પણ છતાંય ચંદ્ર સમાન લહેરી. પાછા શીતળ તો કે ચંદ્ર જેવા, ચંદ્ર જેવા તો એ શીતળ છે. અને એની વાણી તો કે અતિ મધુર મીઠી, એની વાણી જેટલી બધી મીઠી છે. તેજસ્વી મૂર્તિ ખરા પણ ચંદ્ર સમાન લહેર આપનાર છે, લિજ્જત આપનાર છે. અને એની વાણી એટલી મીઠી, એટલી મીઠી. આ જેને અનુભવ કર્યો છે ઉગારામનો, એને લહેર કેટલી છે. આપણે એના શબ્દ ઉપરથી આપણે ભાવ એટલો બંધાતો હોય તો જેને આ શબ્દનો અનુભવ કરી, જેને ઉગારામને ઓળખા છે, એને ભાવને ધન્ય છે ભાઈ, ધન્ય છે. માટે આ ભક્તિ મને ને તમને સદગુરુએ આપી છે, એટલે હા 16 આનામાંથી એક આનો વર્તમાન, એક આનો સમજણ છે, બાકી વર્તમાન છે. વર્તનમાં રહેવું. વારે 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 આપણે અહીંયાથી બાપાને કહેવું પડે કે ભાઈ અહીંથી સ્ટેજ ઉપરથી કહેવું પડે, એ આપણે શોભે નહીં, એ આપણે શોભે નહીં. માટે હે ગુરુના બાળક છીએ તો પરિપૂર્ણ રહેણીકરણીથી આપણે વર્તન કરીએ. હે બીજાને દુઃખ ન થાય એની બહુ કાળજી રાખવી. એક જ જાણી આત્મા કોઈને દુઃખ ન દેવું. હે એક જ જાણી આત્મા આ કોઈને દુઃખ ન દેવું. સુખ દુઃખ આવે સહેજમાં એ તો સહીને રહેવું. અનુભવીને એટલું કે બસ આનંદમાં રહેવું. હે ભજવા પરિબ્રહ્મ અને પછી બીજું કોઈને કાંઈ ન કહેવું. બસ આટલું આવડી જાય તોય ભયો ભયો, બસ આટલું આવડી જાય. અનુભવીને એટલું કે આનંદમાં રહેવું. ભજવા પરિબ્રહ્મને ને બીજું કોઈને કાંઈ ન કહેવું. બીજાની પંચાયત કરવા કરતા આપણે ભજન કરી લેવું. આ બધાય બેઠા છે એ બધાને એક જ જાણી આત્મા, એમ કોઈને દુઃખ ન દેવું. આ બેઠા એમ નહીં, પણ જગતની અંદર જેટલું છે એ બધું ભગવાનનું સ્વરૂપ છે. એ એક જ આત્મામાંથી આ બધું સ્ફુરણ ફૂટ્યું. એક જ જાણી આત્મા, એ કોઈ પ્રાણીને દુઃખ ન દેવું. બાકી કર્મ પ્રમાણે સુખ દુઃખ આવે સહેજમાં, એને તો સહીને રહેવું. સુખ દુઃખ એ તો આવ્યા કરે, પણ એને સહીને રહેવું, એ સહી લેવું. એની ફરિયાદ ખોટી ગુરુ પાસે કરવી ને આગળ વાત કરીએ એમ આપણા કર્મ છે એ આપણે ભોગવવાના છે. એ કર્મના ગાણા ક્યાંય ગાવાથી કંઈ આપણું કાંઈ દુઃખ ઓછું થઈ જાય એમ નથી. બાકી તો આપણે એમ ભરાઈ ગયો ભાઈ, આમ થઈ ગયું મારે, તેમ થઈ ગયું
મારે હવે આમ મારે શું કરવું, મારે આવા કદાચ બીજા પાસે રોદણા રોશો તો કાંઈ આ દુઃખ ઓછું થઈ જાય એમ નથી, પણ આ દુઃખ કેમ ઓછું થાય એની કાળજી લઈ લેવી. આ દુઃખ મારે કેમ ઓછું થઈ જાય, બસ એ કાળજી લે. એક જ જાણી આત્મા કોઈને દુઃખ ન દેવું, અનુભવીને એટલું કે બસ આનંદમાં રહેવું. હે ભજવા પરિબ્રહ્મને બીજું કાંઈ ન કહેવું, ઉર્મીને બીજી તૃષ્ણાઓથી અડગું રહેવું, સમદ્રષ્ટિ ક્ષમતા ગ્રહી અને આપમાં ખોવું, પોતે પોતામાં જ ખોઈ જાવ, આપમાં ખોવું. એ અનુભવીને એટલું કે આનંદમાં રહેવું. વેદ જોયા, પુરાણ જોયા, એ સર્વ તપાસી પણ રામના નામથી કોઈનો મોટું જેના સંત ઉપાસી. વેદ જોયા, પુરાણ જોયા, શાસ્ત્ર બધું તપાસીને જોયું, પણ રામના નામથી આ જગતમાં કોઈ મોટું નથી અને એના સંતો ઉપાસી છે. સંત કોની ઉપાસના કરે છે? કે રામના નામની ઉપાસના કરે છે. તો કયું રામનું નામ? કે જે રામનું નામ આપને આવડે છે એ તો મનુષ્ય અવતારે થઈ અને દશરથ રાજાને ઘરે પોતે એક મનુષ્ય રૂપે ભગવાન આવ્યા છે. એ વાત એ સાચી છે અને એને લીલા કરી એ વાત સાચી છે, પણ એ તો એ દેહ કરીને ભગવાનનું નામ હતું, પણ અખંડ રામ છે, દરેકના ઘટમાં ગાજી રહ્યો છે. મહાપુરુષોએ સંતોએ આપણે એ રામ ઓળખાવ્યા છે. एक राम दशरथ का बेटा, एक राम सब घट बैठा, एक राम ने किया पसारा, एक राम है सबसे न्यारा, कौन राम दशरथ का बेटा, कौन राम सब घट बैठा, क्या राम ने किया पसारा, क्या राम है सबसे न्यारा. તો મનુષ્ય અવતારે કરીને જે દશરથને ઘેરે આવ્યા, એ મનુષ્ય અવતારે કરીને દશરથ કા બેટા, પણ આ આત્મ રામ સબ ઘટ બેઠા, જ્યોતિરામ ને કિયા પસારા. જે ચોથા રામ છે ને એ સબસે ન્યારા, નિર્ગુણ સ્વરૂપ એ રામ છે, એ બધાયથી ન્યારા છે. એટલે એ પાછા બે જુદા નથી હો, ચાર રામ જુદા નથી, દરેક છે એક જ રામ છે. જે દશરથના ઘેરે આવ્યા એ રામ, જે દરેકના ઘટમાં બેઠો એ રામ, જેને પસારો કર્યો છે, જેના થકી આ દેહ ચાલી રહ્યો છે એ રામ, અને જે નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ રામ છે, એ બધા રામ એક જ રામ છે. એ રામ છે. એના સંતો કાયમની માટે ઉપાસના એને જ કરી રહ્યા છે. દરેક મહાપુરુષો આ રામની ઉપાસના કરી રહ્યા છે, નામની ઉપાસના, અને એનાથી આ જગતમાં કોઈ મોટું નથી. કોઈ એટલે કોઈ મોટું નથી. રામના નામથી કોઈ ન મોટું કે જેના સંતો ઉપાસી. જે મહાપુરુષો થયા ને એ આ નામના આધારે થયા છે, નામના આધારે થયા છે. કહે ઈર્ષાગર સુણો હરિજનો, નામ નિરંજન હે ન્યારા, જે નામે સૃષ્ટિ રચાણી, રચાણા સર્વે બ્રહ્માંડા, ચંદ્ર સૂરજ નામ થકી 10 અવતારા. અને આ તમે વેદ કયો, શાસ્ત્ર કયો, એ પણ 10 અવતારે નામથી છે. ચંદ્ર સૂરજ નામ થકી 10 અવતારા. આ અવતારે 10 આ નામ થકી જ છે. આ નામ થકી સર્વ સંતો ગ્રહી નામ આધારા, પીર પૈગંબર સભી આ જ નામના ઉપાસના કરી રહ્યા છે. આ નામે જ બધા વળગી રહ્યા છે. તો આ નામની ઉપાસના જેને બતાવી છે, એ આ નામમાંથી જ બધું નામી પ્રગટો છે. આ નામ જ બધાનું મૂળ છે. જે મને તમને ગુરુએ ઓળખાવ્યો છે, એટલે બાપા ગુરુની બલિહારી છે, એટલે ગુરુની બલિહારી છે. આ નામ છે, અને નામ જેણે જાણ્યું ને એને સર્વ જાણ્યું. નામને જેણે જાણી લીધું એ બધું જાણી લીધું છે. એનાથી મોટું આ જગતમાં બીજું કાંઈ નથી. કાંઈ એટલે કાંઈ. બધાએ આને જ આંગળી ચીંધી રહ્યા છે. જપ તપ તીર્થ યોગ સાધના એ સબ નામ આધારા. આ ગુરુગમ હોય તો ગોતી લેના, વેદ પુરાણ પોકારા, રટી લે મન તું આ રામ નામ રણુકારા. એ ભજી લે તું રામ નામ રણુકારા. પણ કોના માટે? કે ડગમગ દોર ડગે નહીં, દિલ કા વહી પદ પરંપારા. સદગુરુ ચરણે માધવ બોલ્યા કે દિલ બીચ દેખા દીદારા. હે મન તું રટી લે ને રામ નામ રણુકારા. એ ભજી લે ભાઈ રામ નામ રણુકારા.
આ નામની ઉપાસના મને તમને ગુરુએ બતાવી છે. આમાં વળગી રહેવું, રેણી કરણીમાં રહેવું. આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગુરુના બાળક માટે હે મોટામાં મોટો તહેવાર કહેવાય. ગુરુ પૂજન કરીએ, ગુરુ પૂજન એના દર્શન પ્રસન્ન કરીએ અને આપણા હૃદયથી આપણા જેટલા હૃદયનો ભાવથી આપણે ગુરુનું પૂજન કરીએ એટલો એને લાભ છે ભાઈ, આપણે એટલો લાભ છે. અને ગુરુની તોલે તો બીજું કોઈ આવે ખરું ભાઈ? ગુરુ તો એક ગુરુ. ગુરુ જેવું બીજું કોઈ નહીં, કોઈ નહીં. અને એને જે આપ્યું એ જગતમાં કોઈ આપી શકે એમ જ નથી. કોઈ એવો જન્મો જ નથી કે જે ગુરુ આપી શકે ને, બીજું કોઈ આપી શકે. ગુરુ તો એક ગુરુ છે. હલા જન્મ મરણના પાતકમાંથી ગુરુ છોડાવે, 1,84,000 માંથી સદગુરુ છોડાવે. એટલે બાપા ગુરુની બલિહારી છે, બલિહારી છે. માટે ગુરુ પૂજન કરીને ગુરુના ચરણમાં પ્રાર્થના કરવી કે હે ગુરુ મહારાજ, જ્યારથી સમજણ લીધી ત્યારથી અત્યાર સુધી આ જીવન જીવાડનારો તું છો. આપણે કાયમ આરતી ગાઈએ ને, રાખો તમ ચરણની માય અમને સંભાળીએ. મારા નાથ તમારા ચરણમાં રાખો અને અમારી સંભાળ લેતા જાયજો. બાકી અમારું તો કોઈ જીવનનું ઠેકાણું નથી. થોડાક દી આમ તો થોડાક દી આમ, થોડાક દી આમ તો થોડાક દી આમ. અને અમારા જીવનનો કોઈ ઠેકાણું નથી, અમારા મનનું કાંઈ ઠેકાણું નથી. ગુરુ મહારાજ, આજના દિવસ તમારા ચરણમાં બસ એટલી જ પ્રાર્થના છે કે મને તમારી ભક્તિને તમારું ચરણ આપજો. બસ આ માંગી લીધા જેવું છે હો ભાઈ. અને આ માંગી લીધું ને એ ખરેખર જગતનો બાદશાહ થઈ ગયો, બાદશાહ થઈ ગયો. આ માંગી લેવા, આવા પર્વો ઉપર ગુરુનું પૂજન કરી અને એની ભક્તિને એનું ચરણ માંગી લેવું, એનું ચરણ માંગી લેવું. તો ભાઈ આજના દિવસે આપણે પવિત્ર દિવસ છે. આ પવિત્ર દિવસને એટલે એવું કાંઈ નથી ગુરુ પૂજન એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે જ કરવું એવું નથી. પણ જ્યાંથી સમજણ આવ્યું ને જ્યારે આપણે ભાવ પ્રગટ થયો ને એટલે એનું પૂજન કરી લેવું, પૂજન કરી લેવું. અને આ ભાવ પ્રગટ થાય એટલે ગમે ત્યાં પૂજન કરી લેવું. અને ક્યાંય અભોળ છેટ જ નથી, ક્યાંય અભોળ છેટ નથી. અને આમાં કાંઈ તમારે કોઈ સામગ્રી તૈયાર કરવાની જરૂર નથી કે અબીલ જોહે, ગુલાલ જોહે, ગૌમૂત્ર જોહે, ગાયનું છાણ જોહે, પંચામૃત જોહે, દૂધ જોહે, ઘી જોહે, દહીં જોહે, ચોખા જોહે, હળદર જોહે, આ જોહે, એવું કાંઈ આમાં જોતું નથી. જોહે તો આપણા હૃદયનો શુદ્ધ ભાવ અને પ્રેમ જોહે. એ હોય ને એટલે ગમે ત્યાં પૂજન કરી લેવાની છૂટ. પછી કદાચ તમારી પાસે ફૂલની માળા હોય કે ન માળા હોય પણ માનસિક માળા પહેરાવી દે, એ મોંઘી પહેરાવવી, હીરા જડિત પહેરાવવી, હીરા જડિત પહેરાવી દેવી, મોંઘટ પહેરાવી દેવો. જે ભાવ થાય એ બધું એને અર્પણ કરી દેવું, બધું અર્પણ કરી દેવું. પણ પૂજા ગમે ત્યારે કરી લેવી. નહીતર રામકૃષ્ણ પરમહંસ છે ને, એને એ સમયની અંદર માતાજીના મંદિરની પૂજા કરવા, આરતી કરવા માટે એને નિમણૂક કર્યા હતા સંસ્થાએ કે ભાઈ તમારા માતાજીનું મંદિર છે, આમાં તમારે એની પૂજા કરવી. એટલે આ તો એવા ને કે માતાજીમાં ઓતપ્રોત થઈ ગયેલા, મહાકાળીમાં પોતે ઓતપ્રોત થઈ ગયેલા. હવે એ પોતે જ પોતાને માતાજીનું સ્વરૂપ માને. અને આ તો 2 વાગે ને બપોરના 2:30 વાગે ને ભાઈ શંખ વગાડે ને ટંકોરી વગાડે ને ધબધબાટી બોલાવે, સમજ્યા? અને નાચવા માંડે, જોર જોરથી ગાવા માંડે, આરતી ગાવા માંડે. એટલે 1-2 દિન હોય તો ઠીક છે. અને મંદિર તો હું ગામની વચારે હોય એટલે આડોશી પાડોશી કંટાળ્યા કે આની આરતી તો ક્યારેક 2 વાગે થાય, ક્યારેક 3 વાગે, ક્યારેક 4 વાગે, ક્યારેક રાતે 12 વાગે, ક્યારેક 2 વાગે રાતે ઉઠીને, ક્યારેક 5 વાગે, 4. કોઈનું કોઈ ઠેકાણું જ નહીં. કાંઈ આમ થોડુંક હોય આરતી, કાં મંગળ આરતી હોય ને કાં સંધ્યા આરતી હોય. મંગળ આરતી સવારે 5 વાગે હોય, સંધ્યા આરતી જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે હોય. કાંઈ આમ કાંઈ 24 કલાકમાં ગમે ત્યારે આરતી. સંસ્થાના જે કારભાર સંભાળતા હતા એને જઈને ફરિયાદ કરી કે આ તમારો પૂજારી બપોર વચ્ચે માંડ અમે ખાઈને સૂતા હોય ત્યાં ટીડી ચાલુ કરે, શંખ વગાડે, આ અમને હુવાય નથી દેતો. આવું કાંઈ હાલે? આમાં કાંઈક તમારે નીતિ નિયમ નથી કાંઈ? કે આરતીનો સમય નથી? કે છે ને ભાઈ, આરતીનો તો સમય હોય ને. પણ એ તમારા પૂજારીને પૂછો, અડધી રાતે ક્યારેક ક્યારેક આ શંખ વગાડે. અમારા છોકરા ઘોડિયામાં સૂતા હોય રોવા માંડે.
આને ના પાડો. એટલે જઈ અને કીધું કે મહારાજ કે આમ હોય ક્યાંય પૂજાનો સમય હોય એ પ્રમાણે પૂજા કરાય. ક્યાંય તમે બપોરે 8 વાગે શંખ વગાડો કોકના છોકરા ઉઠી જાય શું કરાય? કે જો ભાઈ પોહાય તો રાખો, ન પોહાય તો કાઢી મૂકો. મને જ્યાં સુધી મારા હૃદયમાં ભાવ ન હોય અને સમયે સમયે આરતી કરું એ આરતીનો કોઈ મતલબ નથી. પણ મારા હૃદયની અંદર મહાકાળી આવે અને મને જ્યારે ભાવ થાય ત્યારે હું સમય જોતો નથી, ત્યારે હું સમય જોતો નથી. અને ખરેખર આ જ વાત સાચી છે કે હૃદયમાં ભાવ જાગે અને એ ભાવ જાગે અને એ ભાવ જાગે અને એની પૂજા થાય ને એ જ બરાબર છે. બાકી સમય સમય પૂજા કરવા બેહો અને બધી સામગ્રી ભેગી કરતા રહ્યો તો થોડો થોડો ભાવ જાગ્યો હોય ને એ ઠરી જાય. પછી ખાલી દેખાવની ટીડીને હમણાં એક ભાઈને મેં સવારે ફોન કર્યો, મારે ખાસ કામ હતું. મેં લગભગ 1 કલાક થયા હું ફોન કરતો હતો. 1 કલાક થયા એ ફોન કર્યો પણ એ ફોન ભાઈએ ઉપાડ્યો નહીં. પછી ફોન આવ્યો કે ભાઈ હું પૂજામાં બેઠો હતો. મેં કીધું 1 કલાક તમારી પૂજા હાલે? બહુ સારું કહેવાય, 1 કલાક એની પૂજા હાલે. પણ હવે 1 કલાક પૂજા હાલતી હોય, આમ ટંકોરી વાગતી હોય અને આમ હાથમાં માળા હોય ને ધ્યાન ચારે બાજુ હોય અને મનમાં બીજું હાલતું હોય કે આજે મારે કોણ પાડવાનું, હા આજ કેટલા ભેગા કરવાના. એ પૂજા કાંઈ કામની નહીં. પણ હૃદયમાં ભાવ જાગે અને ભાવની જાગૃતિ થતાં જ આંખ બંધ કરીને માનસિક પૂજા ગુરુની કરી લઈએ અને એ માનસિક પૂજા કરીને એનું સ્મરણ એનું ભજન કરી લઈને આ સાચી પૂજા છે. આ હાજી. બાકી તો ગુરુ પૂર્ણિમાના તહેવારોમાં આપણે આવીને ગુરુ પૂજન કરીએ બરાબર છે અને કરવું જ જોઈએ, એમાંય ના નથી. પણ સાચી પૂજા તો આવડી આ છે, હૃદયમાં ભાવ જાગવો જોઈએ. બાકી આજના દિવસમાં હૃદયમાં ભાવ ન હોય ને તમે બીજાને દેખાડે આવી અને આમ કરીને વયા જાવ, કાંઈ એમાં આપણું કાંઈ વળે. એટલે ભાવથી ગુરુ પૂજન કરી લેવું, ગુરુ પૂજન ભાવથી કરી લેવું. એટલે જેવી રીતે સ્વયંસેવક બોલાવવામાં આવે એ પ્રમાણે ભાઈઓ તથા બહેનો પ્રસાદી લેવા માટે જાય. બહોળી સંખ્યા છે. આ ઉગારામ બાપાનું મોટું રૂપ છે. આ રૂપ જોઈને ખરેખર ઘણો આનંદ આવે છે કે આ દાદાનું આવડું રૂપ છે. આને આપણે ઉગમ ફોજ કહીએ છીએ, ખરેખર ફોજ છે. આપણે બધાએ ગુરુના બાળક, આપણે બધાએ સમજીને બેઠા છીએ. એટલે બને એટલું આપણે વ્યવસ્થિત, કોઈને અડચણરૂપ ન થાય, કોઈને નડતર રૂપ ન થાય એવી રીતે આપણે ધીમે ધીમે પ્રસાદી લેવા થોડા જાશું. અને આ તો ઉગારામનો દરબાર છે, વિશ્વાસ રાખજો આમાંથી એટલે એક જીવ અહીંથી ભૂખો ન જાય. એટલે ખોટી પડાપડી ન કરવી. ભલે થોડુંક ઘણું જમવામાં થોડું ઘણું કદાચ અડધી કલાક આમ તેમ થાય, વારો ન આવે, પણ ભૂખા તો નહીં જ જાય, ગેરંટી. આ ઉગારામનો દરબાર છે અને એનો રોટલો છે અને એનો રોટલો મોટો છે. એટલે તમે તારા કોઈ ઉપાધિ કરતા ને ધીમે ધીમે બધાએ જાજો. બધા પ્રસાદી ગ્રહણ કરી આ ડોમમાં થોડી વાર આરામ કરો. બાપાની આવી ગયા છે. આપણે રાબેતા મુજબ બપોર પછીની સભા, રાતની સભા, મહાઆરતી, ગુરુ પૂજન એ બધું કરવાનું છે. ભાવથી બધાએ લાભ લેજો. આજનો લાવો લીજીએ, કાલ કોને દીઠો છે, આવતી ગુરુ પૂનમ કોણે જ હોય છે. એની કૃપા છે, હળશું મળશું, પણ આજનો લાભ લઈ લે. નહીતર ઘણા આવીને એમ કે બાપા જય ગુરુદેવ, કેમ તો કે અમે નીકળી છીએ, હા પૂરું, કાંઈ વાંધો નહીં, જાવ તો બીજું હું. એટલે ભાઈ બધાએ આનંદથી લાભ લેજો, પ્રસાદી ગ્રહણ કરજો, આરામ કરજો, ફરી પાછા સભામાં આવજો અને બેસી અને જેટલું આ જ્ઞાનનું રસપાન થાય એટલું બાપા રસપાન કરજો. ભાવથી સાંભળી આપણા હૃદયમાં ઉતારી, જીવનમાં ઉતારી અને જીવનને આધ્યાત્મિક માર્ગમાં, જીવનને ધર્મના માર્ગની અંદર જવા મૂકવું અને આગળ વધવું. બસ આ જ આનંદની વાત છે. અને ખાસ ભાઈઓનો તો અવાજ બહુ ઓછો આવશે, પણ બહેનો બહુ અવાજ કરે. ધીમે ધીમે બધાય પ્રસાદી લેવાને માટે જાય. ને એ કંઈક કેવું હતું પાછું હું ભૂલી ગયો, હવે યાદ આવે તો કંઈ, નહીતર કાંઈ નહીં. બરાબર કેવું હતું પણ હા, જો યાદ આવી ગયું. આપણે મળવાનું તો આપણે આમ તો બધું મોટા પ્રોગ્રામમાં બંધ રાખ્યું છે. એનું બંધ રાખવાનું બીજું કોઈ કારણ નથી. જોકે આપણે ખાલી
એની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય ને આપણી દ્રષ્ટિ એની માથે પડી જાય એટલે આપણે મળી લીધું. મનોમન તો આપણે ગમે ત્યાં બેઠા હોય મળી લઈએ, પણ ઘણાને એવી ભાવના હોય એટલે આપણે આખા વર્ષની અંદર ગુરુ પૂર્ણિમાને મળવાનું આપણે ચાલુ રાખ્યું છે. બરાબર. એટલે જેવી રીતે બાપા અહીંયા પોતાના સ્થાન ઉપર બિરાજે એટલે જે રીતે કે એ રીતે બધાએ ભાઈઓ બહેનોને બધાને બાપાને મળી લેવાનું છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે જ આપણે મળવાનું રાખ્યું છે. અને બાકી આમ મળી લેવું હોય તો તમે બધા એડ્રેસ જાણો જ છો, અહીંયા આવી જાવ, આવીને મળી લેવું. આપણા સંતો તો બહુ દયાળુ છે. આપણે ખોડામાં રમીએ તોય કાંઈ કહેતા નથી, પગ દબાવતા દબાવતા ઘણા ચીટિયા ભર લે તો એક દાંત જ કાઢે. આવા આવા ભગવાન મીડા છે, સમજ્યા? આપણે જેમ કહે ને એમ ભગવાન કરે એવા મીડા. હા, ઘણા એવા હોય. એટલે એના ભલે એટલે બધાને મળવું, પણ હું એમ કહું છું કે માથું નમાવતા નમાવતા ભેગું મનને નમાવી દેજો. સદગુરુ દેવોની જય.